માનસ લાઈફ કોચના ફાઉન્ડર, ઇન્સ્પિરેશનલ એન્ડ ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર એન્ડ ટ્રેનર, જેમણે 3 કરતાં વધુ બેંકમાં, 35 કરતાં પણ વધુ કંપનીમાં, 450 કરતાં વધુ શાળાઓમાં, 50 કરતાં પણ વધારે કોલેજોમાં, 4500 કરતાં વધુ કાર્યક્રમો કર્યા છે. અનેક નામાંકિત કંપનીઓમાં જેમણે ટ્રેનિંગ આપી છે. એમનો એક સિગ્નેચર પ્રોગ્રામ છે પરિવારોત્સવ. એ પરિવારોત્સવથી લાખો પરિવારોને એમને ભેગા કર્યા છે. જેમણે ગુજરાતના તમામ ગામડાઓ અને શહેરોને ખૂંદી વળીને દરેક પરિવાર, દરેક વ્યક્તિમાં એક સમજણનો ભાવ આવે એમના માટે જેઓ અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે. અસંખ્ય હતાશ થયેલા યુવાનોના જીવનમાં સથવારો આપીને જેમણે નવી આશાનું સંચાર કર્યું છે. અને સૌથી મોસ્ટ 125 કરતાં પણ વધુ દેશોમાં ચાલતું સંગઠન એટલે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા યુથ આઇકોન તરીકે ભારતમાંથી જેમની નિમણૂક કરવામાં આવી છે એવા મનીષભાઈ વગાસિયા. Huge round of applause for Manishbhai Wagasia. A huge round of applause for Manishbhai. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું આપણે આપણા ડાયનામિક સ્પીકર ફોર ટુડે મનીષ વગાસિયા. તાળીઓ ચાલુ રહેવી જોઈએ. આપણા ડાયનામિક સ્પીકર એવા મનીષભાઈ વગાસિયાનું સ્વાગત કરવા માટે આપણા યુપીએલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એવા સતીશભાઈ વિરમગામા, ઉપપ્રમુખ મિતુલભાઈ રાસડિયા અને સહ ઉપપ્રમુખ પ્રકાશ સરખેદી, હું ત્રણેયને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવી આપણા આજના માનવંતા સ્પીકર મનીષભાઈ વગાસિયાનું સન્માન અને સ્વાગત કરશે. આપ સૌએ મને અને મિતુલભાઈને આટલો ટાઈમ સહન કર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે વધારે સમય વ્યતીત ન કરતા હું માઇક અને સ્ટેજ હેન્ડઓવર કરું છું મનીષભાઈ વગાસિયાને. મનીષભાઈ, સ્ટેજ ઇઝ ઓલ યોર્સ. થેન્ક યુ. નમસ્તે શારદે દેવી, વીણા પુસ્તક ધારણી, વિદ્યારંભમ કરશ્યામી, પ્રશંસા બહુ સર્વદા. 9:15 વાગે હું આવીને પાછળથી બધું સાંભળતો હતો. 11 યુવાનોએ મહેનત કરી. ઉમા પ્રિમલિંગ એટલે કે ક્રિકેટના માધ્યમથી લોકોને ભેગા કર્યા અને ઉમિયા પરિવાર લોકહિત ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. આ સમાજ માટે બહુ મોટી વાત કહેવાય. વિવેકાનંદને માનનારો માણસ છું ને વિવેકાનંદને જીવનારો માણસ છું એટલે હંમેશને માટે આ વાત કહેતો હોઉં છું ને એ જ વાતથી આજની આ વાતની શરૂઆત કરું. ભેગા થવું ને અમિતભાઈ શરૂઆત છે. ભેગા રહેવું સફળતાની નિશાની છે અને ભેગા રહીને કામ કરવું એ સાચા અર્થની અંદર સફળતા છે. આ યુવાનોને અભિનંદન આપવા જોઈએ, એની કામ અને એની ક્ષમતાને આ સરસ મજાના ભાવ સાથે આવકારવા જોઈએ. મેં જોયું નાની નાની વસ્તુઓની મિતુલભાઈ, માર્શલભાઈ, હર્ષલભાઈ બધા નોંધ લેતા હતા.
કે જેમણે સ્પોન્સરશિપ આપ્યું એમના સન્માન કર્યા, વડીલ મુરબ્બી આનંદ કાકાને બધા ઉપસ્થિત હતા એ શ્રેષ્ઠીઓના સન્માન કર્યા, જેમણે દાન આપ્યું એમના સન્માન કર્યા, જેમણે સહકાર આપ્યો એમને સન્માન કર્યા. મારે તમને કહેવું છે કે આ ગુણ, આ વાત તમારી બાજુમાં બેઠેલું 2.5 વર્ષથી લઈ અને 28 વર્ષનો યુવાન સાંભળતો હોય, જોતો હોય તો એ શીખે કે સમાજ ડેવલપ કેમ થાય, સમાજ બને કેમ અને સમાજની રચના શું હોય. એટલા માટે આવા પ્રકારના પ્રોગ્રામો થતા હોય છે. અને આ પ્રોગ્રામમાં આજે પરિવાર સાથે આવ્યા છો માટે તમને પણ અભિનંદન આપું છું, તમને પણ શુભકામનાઓ આપું છું. આ લોકોએ ખાલી 1305 પાસ વેચ્યા અને 1200 સીટ ફૂલ થઈ. આ લોકોની મહેનતને તમે સપોર્ટ કર્યો છે. મારે ખાલી એક સવાલ પૂછવો છે, કેટલા લોકો પોતાના માતા પિતાની સાથે આવ્યા છે? ગ્રેટ, એમને અભિનંદન આપીશ. કેટલા લોકો પોતાના ફાયર સ્ટેશનની હારે આવ્યા છે? એમને સાત્વના આપીશ. યસ, હા, હું આવી જ હળવી આજે વાતો કરવાનો છું. કોઈ મોટિવેશનની વાતો, કોઈ મોટી વાતો, આમ કરો તો આમ થઈ જાય ને આમ કરો તો આમ થઈ જાય ને અહીંથી સસલું નાખો અહીંથી સિંહ નીકળી જાય, આવી કોઈ વાતો આજે હું કરવાનો નથી. હું એ જ વાતો કરીશ, તમારા મગજમાં સીધી ઉતરશે, તમારા સુધી સીધી પહોંચશે અને મારા વાતથી તમારા જીવનમાં થોડો ફેરફાર થશે. વાત આજે હું કરવા આવ્યો છું. શબ્દ ટાઇટલ વાપરો છે શંખનાદ. 3 શબ્દનો આ શંખનાદ છે. સફળતાનો છે, સહજતાનો છે અને સંવેદનાનો છે. સાલી એટલી યુગ અને એટલો જમાનો આપણો ફાસ્ટ થઈ ગયો છે ને કે આ 3 શબ્દો આપણામાંથી નીકળી ગયા છે. અને આ 3 શબ્દો નીકળી ગયા એટલે જેનાથી જીવન ચાલતું હતું એ મેઇન પ્રોડક્ટ હતી સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ. સાલી એ જ નીકળી ગઈ એટલે રોજ લોચા પડે છે. આ લોચાને સોલ્વ કરવા માટે આપણે બધા આજે ભેગા થયા છીએ. હું કોઈ ગુરુ, કોઈ મોટો જ્ઞાની, કોઈ મોટો મેન્ટોર કે કોઈ મોટો એવો બાબા નથી કે હું આમ ચપકી વગાડીને તમારા પરિવારના પ્રોબ્લેમ સોલ્વ કરી દે. અને હું તમારા પરિવારના પ્રોબ્લેમ સોલ્વ કરું એટલો શક્તિશાળી માણસ પણ નથી. અને આ દુનિયામાં કોઈ મનીષ વઘાસિયા, કોઈ મોટિવેશનલ સ્પીકર, કોઈ ગુરુ, કોઈ આત્મજ્ઞાની, સદગુરુ શિવમ, દુનિયાનો કોઈ મહાન વ્યક્તિ આપણા જીવનને ન બદલી શકે. આપણા જીવનને એક અને માત્ર એક જ વ્યક્તિ દાદા બદલી શકે. અરીસાની સામે ઉભા રહ્યો ને જે વ્યક્તિ દેખાય એનો પરિચય કરાવવા માટે આવ્યો છું. અને આજ આપણે એનો પરિચય કરીને જાઓ તો દુનિયા સાકાર થશે. દોસ્તો, વાતને પકડી લો, મુદ્દાને પકડી લો. મારે તમારી સાથે વાત કરવી હોય તો મને સ્ટેજની જરૂર નથી. હું તમારા જેવો જ માણસ છું અને હું શાક રોટલીને દાળ ભાત જ ખાઉં છું. માટે હું નીચે આવીને વાત કરીશ. જરૂર મને તમારા સપોર્ટની છે, જરૂર મને તમારા સહકારની છે. 4 શરતથી પ્રોગ્રામ ચાલવાનો છે. સૌથી પહેલી અને સૌથી મહત્વની શરત, આ 1 વે કમ્યુનિકેશન નથી, આ 2 વે કમ્યુનિકેશન છે. જેનો સીધો મતલબ એવો છે, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. આ 40 લોકો બોલ્યા, ભગવાન એમનું ભલું કરે, બાકીના બધાની વ્યવસ્થા કરે. હું આ વાત એટલા માટે કરું છું કે હવે જે હું આ 4 શરત કહું છું ને એ લગભગ ગુજરાતના બધા વ્યક્તિએ સાંભળી છે. પણ કહું છું એટલા માટે કે માઇન્ડ ખુલી જાય. આ સુધીમાં તમે જેટલા પણ પ્રોગ્રામ સાંભળ્યા, જેટલા પણ લોકોને સાંભળ્યા હશે, કાં તો તમને એને આદતથી ટોયકા હશે, કાં તમને સ્વભાવથી ટોયકા હશે, કાં તમને વ્યવહારથી ટોયકા હશે અને બહુ સુપર સ્પીકર હશે તો તમને તમારા માઇન્ડસેટથી ટોયકા હશે, તમારા મનના લેવલથી ટોયકા હશે. આજ પહેલી વાર એવું બનવાનું છે કે હું તમને તમારી માન્યતાઓથી ટોકવાનો છું. એવી માન્યતાઓ ભાંગીને ભૂક્કો થવાની છે. તમને એમ થાય કે છૂટું ચપ્પલ નાને ખાટી જાઓ. કેમ કે હું હારી વાત કરવા આવ્યો જ નથી. પહેલા હું સાહેબ જોબ કરતો, સ્કૂલ સંભાળતો બહુ મોટી, એટલે હું ગુડી વાતો કરતો, યુ નો. પછી મેં જોબ છોડી દીધી. 5 વર્ષથી આ કરું છું, લોકોના જીવનને બદલવાનો પ્રયત્ન. અને એટલા માટે હું હારી વાત નથી દાદા, હારી વાત નથી કરતો, હાચી વાત કરું છું. લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નહીં. સીધી વાત, નો બકવાસ. મારી વાત તમારી એમ જ સાંભળવાની છે કે મેં તમારી સામે અરીસો મૂક્યો છે અને અરીસાથી તમે મારી વાતને સાંભળી રહ્યા છો. તો જે જોઈએ છે લઈને જશો. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. ભગવાન ભલું કરે, 10% વધારો થયો. હજી અમુક લોકો મોઢામાં માવો નાખીને ફિક્સ કરીને આવ્યા છે. અહીંયા ચેક કરવા વાળા હતા તો મોઢામાં નાખીને આવ્યા છે. એને સમાજ શું કહેશે? એને સમાજ કઈ દિશા બતાવશે? કઈ વાંધો નહીં, એકવાર હજી ચેક કરી લઉં. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. 11 મહારથીઓ, આ 3જી વાર અવાજ આવ્યો એ પહેલી વાર આવે ને તો સુરતનું ઇન્ડોર સ્ટેડિયમ ભરાઈ જાય. આ 3જી વાર વાળો અવાજ પહેલી વાર આવતો નથી એટલે લોચો છે.
આવતો નથી એટલે લોચો છે. મારે એ નથી સમજાવું કે તમને શું ખબર નથી. હું સમજાવવા નથી આવ્યો, દોસ્ત બધું જાણે જ છે. આ બધી વાતો આપણે સમજીએ જ છીએ. આ બધી વાતની આપણને ખબર જ છે. આ પરિવાર સાથે રાખવો જોઈએ, આ સમજણનો શંખનાદ થવો જોઈએ. એ શું કામ સમજાવી દઉં છું? લોકો પૈસા, પ્રગતિ, પ્રતિષ્ઠા, માન મોભાની પાછળ દોડે છે. તમે ખોટું ના લગાડતા. આજે આ લોકોનું પ્રેશર બહુ હતું ને એટલે મેં પાછળથી એન્ટ્રી કરી, કારણ કે મને તમારા આગળથી જ તમને જોવા વધારે ગમે છે. આ મારી પાસે કોઈ ચોપડી તો હોતી નથી. તમારી ખોપડી જ મારી ચોપડી છે, તમારું મસ્તક જ મારું પુસ્તક છે. જેમ બાજુવાળો ભાઈ તને ક્યાંનો ટોહા મારે છે, એમાં હું છે ઈ પ્રોગ્રામ સાંભળીને બેઠો છે એટલે ઈ તને બધું કહે. ઈ ભલે ટ્રસ્ટી છે, સ્પોન્સર છે, પણ એને એમ છે કે હમણાં ઈ જ વાત કરશે, આજ કાંઈ વાત નહીં કરું. ઈ બીજી શરત છે, હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી 2 મિનિટની. પછી બાજુવાળાને ચેક કરે, મોબાઈલ ચેક કરે, બાજુમાં કોણ બેઠું એ ચેક કરે, મારા ગામનું કોણ કોણ એવું એ ચેક કરે, અમને આગળ કેમ નો બેહાડ્યા, એ ઘણું બધું કરે. એટલે દર 2-3 મિનિટે હું તમને હલાવતો રહીશ, હું તમને તમારી જાત સાથે કંટોરતો રહીશ અને હું તમને દર 2-3 મિનિટે કહીશ હલો. તમારે મને આમ છેલ્લી ખુરશીએથી કહેવાનું હાય, તો મને ખબર પડે કે દૂધ દોણામાં જાય. કેમ કે દોણામાં જવું જરૂરી છે. 1000 હેલોજનની લાઇટ કરો ને ભાઈ તો ખાલી પ્રકાશ થાય, પણ મારો વિચાર તમારા મન સુધી પહોંચી જાય ને તો પ્રકાશની જીવનમાં અજવાસ થાય. સાહેબ, જીવનનો અજવાસ કરવાનો પ્રોગ્રામ છે. આ શંખનાદ એ સામાન્ય નાદ નથી. કુરુક્ષેત્રના મેદાનની અંદર હારી ગયેલા, મૂંઝાઈ ગયેલા, થાકી ગયેલા, જીવનની એ ચેતનાઓને ભૂલી ગયેલા એ અર્જુનને જ્યારે ગાંડીવ નીચે મૂકવાનું મન થયું ને ત્યારે મનથી મૂંઝાણો હતો. સાહેબ, આજુબાજુની સામાજિક પરિસ્થિતિ આજ આ જ છે અને તમે બધા અર્જુનથી ને મહાન છો. તમારા હાથના ગાંડીવ ધૂલવા લાગ્યા છે. આ ધૂલતા ગાંડીવને, આ ઝૂલતા ગાંડીવને આ કળિયુગમાં કોઈ કૃષ્ણ આવી માર્ગદર્શિત કરવાનો નથી. દોસ્ત, તારા જીવનમાં, તારી રણભૂમિમાં, આ તારી લાઈફમાં, એ પર્સનલ હોય કે પ્રોફેશનલ, આ તારા જીવનની એક એક ચેતનાઓમાં તું જ તારો અર્જુન છે, તું જ તારો કૃષ્ણ છે, તું જ તારો સર્વધિક જ્ઞાન ગણનારો અને તું જ લડનારો છે. યાર, આ વાતને પકડીને આ દુનિયાને જોવાની છે. એટલા માટે આ સમજણનો શંખનાદ એ 4 જગ્યાએ થવાનો છે. પહેલો શંખનાદ આ યુપીએલના એક એક વ્યક્તિઓમાં, બીજો શંખનાદ દિલની અંદર જાગેલી ભાવનામાં, ત્રીજો શંખનાદ પરિવારમાં અને ચોથો શંખનાદ અહીંયા થશે ને એ 52 ગામના પાદરમાં થવાનો છે. એટલા માટે આજે આ શંખનાદ છે. પકડજો આ મુદ્દાને. આ સમજણ છે. ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ માય ડિયર. આ દુનિયામાં પદથી કાંઈ નથી થતું, પ્રતિષ્ઠાથી કાંઈ નથી થતું, પૈસાથી કાંઈ નથી થતું. આ બધી મોટી મોટી વાતો નહીં. આ તમને સમજણની વાત સમજાવી રહ્યો છું. તમને થાય કે ભાઈ બધી વાતો થાય, બાકી પૈસા વગર કાંઈ ન થાય. મારે તમને કેવું છે કે જો પૈસાથી જ બધું થતું હોય તો આટલા મોટા મોટા આધ્યાત્મિક ભાવોને પકડી અને વ્યક્તિઓ ત્યાં જોડાઈ ન જતા હોય. જો પૈસાથી જ બધું થતું હોય ને ભાઈબંધ, તો 10:30 વાગે બહુ અમીર લોકોની ઊંઘની ગોળીઓ ન લેવી પડતી હોય. આ સમજણનો શંખનાદ પકડો સાહેબ. નારાયણ સ્વામી બહુ જૂનું ભજન છે, દાદાઓએ સાંભળ્યું હશે. સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. યાદ આવે છે બધાને? ના આવતું હોય તો મારા યંગેસ્ટ મિત્રોને કહું છું, આજે સૂતા પહેલા મારું એક હોમવર્ક કરજો. કાનમાં ઇયરફોન નાખીને વેબ
થી લાઈક નો આવે, એને સમજાવવું છે મારે કે 9મા માળે સરસ મજાની સુવિધાઓથી સજ્જ બધી જ પ્રકારની વ્યવસ્થાઓ ધરાવનારી વ્યક્તિ પણ પંખે લટકીને ગળે પાછો ખાઈ જાય છે. પકડજો વાતને યાર. ખાલી પૈસામાં સુખ નથી, ખાલી પદમાં સુખ નથી, ઘણા કે પ્રતિષ્ઠામાં સુખ હોય. મતલબ બ્લુ કલરની ગાડી, લાલ કલરની લાઈટ ફરે તો મજા આવે. ભલામણા 5 વર્ષ પછી સરપંચનો કોઈ ભાવે પૂછતું નથી. પદમાં સુખ નથી, પ્રતિષ્ઠામાં સુખ નથી, પૈસામાં સુખ નથી. સુખ ક્યાં છે? સુખ સમજણમાં છે સાહેબ. અને એનો આજ શંખનાદ કરવાની જરૂર છે. આ સમજણ છે શું એ પકડો. એ 150 રૂપિયાનો, 200 રૂપિયાનો કે 500 રૂપિયાનો પિઝા એક માં એના દીકરાને ખવડાવે કે એક નાનકડો અમથો બાજરાના રોટલાની ઉપર લસણની ચટણી નાખી અને એક માં એના દીકરાને ખવડાવે. એ માં દીકરાને જે ખવડાવે છે અને દીકરો જે જમે છે એ બંનેમાં ભલે પૈસા અલગ અલગ છે પણ બંનેનો ભાવ સરખો છે. અને ખાધા પછી જો દરેકના દિલની અંદર, બેયના દિલની અંદર એવો ભાવ થાય કે મારા શરીરને અને મારા મનને તૃપ્તિ મળી, તો આ સમજણ છે. આ સમજણ પકડાઈ જાય તો જીવન છે સાહેબ. અને પકડવાની શરૂઆત કરો તો દુનિયા તમારી છે. આ દુનિયાની મેઇન પ્રોબ્લેમ શું છે? અત્યારે આર્થિક મંદીનો બહુ મોટો વિષય ચાલે છે અને એટલા માટે જુવાનિયાઓ સાહસ કરે છે, પ્રયત્ન કરે છે, પોતે જ ટ્રાય કરે છે અને પોતે જ ડૂબે છે. માણસની તકલીફ ક્યાં છે પકડો. માણસને મેઇન પ્રોબ્લેમ ન્યા છે પોતાની જાત ઉપર ભરોસો નથી. ભલા માણા, મનથી એકવાર મજબૂત થઈ જાવ, દુનિયાની કોઈ તાકાત તમને હરાવી ના શકે. મન જેના નબળા હોય રસ્તા ક્યાંય જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. મન મજબૂત કરવું એનું નામ સમજણ છે. બોલો આ કે ના? પોતાના પરિવારની ઇજ્જત કરવી એનું નામ સમજણ છે. બોલો આ કે ના? આખી દુનિયાને મદદ કરતા પહેલા અમારા સમાજનો કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એ વાતની તકેદારી રાખવી એનું નામ સમજણ છે. બોલો આ કે ના? અને આ વાતને સ્વીકારવાના, વાતને જાણવા માટે તમને આજે રસ્તો બતાવવો છે કે આ સમજણનો શંખનાદ આજ અહીંયાથી વગાડજો. ફૂંકવાથી શંખ નથી વાગતા, જીવવાથી શંખ વાગે છે. અને જીવવાની શરૂઆત આપણે કરવાની છે. ત્રીજી શરત કહું છું. પેલી વન વે નહીં ટુ વે છે. બીજું હલો કહું તો હલો. હજી હાય નથી બોલતા એના માટે પાકિસ્તાન છે બીજી વ્યવસ્થા નથી ભાઈ. હવે એના માટે હું કહું રાજુ, મને કે હે એના માટે કરવું હું બીજું? ત્રીજી અને સૌથી મહત્વની વાત જેમાં તમને થોડીક તકલીફ પડશે વડીલ. ના ના ભાઈ કોઈ દી નથી કહેતો. તમને શું લાગે? દુનિયાનો સર્વશ્રેષ્ઠ સમજાવનાર વ્યક્તિ સમજાવવા બેઠો, સમજદારમાં સમજદાર વ્યક્તિ સમજવા બેઠો. સમજાવદારમાં સમજદાર વ્યક્તિ એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ, ધ ગ્રેટ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. અને સમજદારમાં સમજદાર વ્યક્તિ ઓફ ગ્રેટ સ્ટુડન્ટ અર્જુન. તોય 700 શ્લોક લાગ્યા, 18 અધ્યાય લાગ્યા, તોય પેલો સમજો નહીં હો. એને વિરાટ સ્વરૂપ દેખાડ્યું. લેટ્સ સી. અને ત્યારે માન્યો કે ભગવાન તમે ભગવાન છો. તમને શું લાગે હું તમને 2 કલાકમાં સમજાઈ દઈ એમ? હલો ના દોસ્ત, હું સમજાવવા આવ્યો જ નથી. તમને તકલીફ ન્યા પડશે કે હું તમને અદબ છોડાવાય. તમને થાય કે આ જાડિયાએ અદબ કેમ છોડાવી? અદબ એટલા માટે છોડાવી કે એક દિવસની અંદર 60,000 વિચાર આવે, એક્શનમાં એક કઈ ના આવે. 1 મિનિટમાં 650 કરતા વધારે શબ્દો મગજમાં આવે. હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો. 150 કરતા વધારે શબ્દો ના બોલાય. બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય અને અદબ પડવાનો મતલબ થાય બોયલા કર. આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો પ્રોગ્રામ હતો, બોયલા કર. તારા જેવા તો કેટલાય આવ્યા અને કેટલાય સતીશભાઈ અમને કાંઈ ફરક પડે? વિચાર કરો. તમે મારા સાહસ ને મારા મનોબળને શાબાશી આપો. હેલો, હું ફરક પાડવા આવ્યો છું. પુષ્પા ઝુકેગા નહીં और मैं થકેગા નહીં. મૂકીશ નહીં આજ તમને. જેટલા લોકો બેઠા છે ને ફરક પાડવો અમારો ધર્મ છે. બોલો આ કે ના? ચોથી અને છેલ્લી શરત, અત્યારે હું પીચ ચેક કરું છું. ભાઈજી કેવો બોલ ફેંકવો, બાકી કેક કટેગા સબ में બટેગા. બધાનો વારો આવશે. લોકો પાછળ બેઠા એને એમ છે આ થોડો અહીંયા આવશે, ટૂંક સમયમાં આવશે. બધાનો વારો આવશે. મારી વાતને પકડો યાર. આથી ઘરે જશો તમારી બેનપણી તો આવી ના હોય, કેમ કે આ સમાજની નથી એટલે બાજુમાં બેઠી હોય બેન. તમને પૂછશે એ આટલી બધી લેટ ક્યાં ગઈ હતી? એ કે કાંઈ નહીં, આ અમારા યુપીએલ વાળા નથી, ઓલા ભાઈઓ બધાય એને પ્રોગ્રામ ગોઠવ્યો હતો, ઓલો જાડિયો નથી એને બોલાવ્યો હતો. બેન હું વાતું કરે
બહુ સારી વાતો કરે, પરિવારની ને સમજણની ને જીવનની ને ધંધાની ને કેવી સારી, પણ બેન બધી તારા મોટા વહુના કામની હતી. ધોઈ નાખો મારો પ્રોગ્રામ. બોલો યસ ઓર નો? આંગળી ઊંચી કરો, બોલો મારી હારે આ પ્રોગ્રામ. હજી જે 40-50 લોકો નથી બોલતા એને કહું છું, જ્યાં સુધી બોલીશ નહીં ત્યાં સુધી પ્રોગ્રામ શરૂ થશે નહીં. આ રામદેવ પીરનું આખ્યાન નથી. આ પ્રોગ્રામ લાવો છાતી પાસે, બોલો મારા માટે છે. આમ આવવાનું. આ પ્રોગ્રામ મારા માટે છે. સમજનો સમાજ મારે બનાવો. બોલો કોને બનાવો છે? મારો પરિવાર રાજી રહેવા જવાબદારી કોની છે? આ સુખી સમાજની નિર્ણાયક કોને કરવાનું છે? આમ જોવો, દુનિયાની અંદર બદલાવ આવે કે ના આવે, બદલાવ કોનામાં લાવવાનો છે? સુધરવાનું કોને છે? આ પરિવાર કોના માટે છે? આવી રીતે સાંભળશો તો લઈને જશો. હલો, તમને થતું હશે આ તો ખંભા પર બંદૂકડી ફોડે છે. સાહેબ, એટલા માટે જ કીધું કે માન્યતાઓથી ટોકીશ. પકડો મારી માન્યતા, પકડો. પેલી વાત, આ દુનિયામાં સૌથી વધારે જે થાય છે ને દલીલ છે, અને સમજણનો સીધો વિરોધી દલીલ છે. એક બાબાને કોઈએ પૂછ્યું, બાબા આટલા મહાન બની ગયા, આટલા ગ્રેટ સંત બની ગયા, કેવી રીતે બની ગયા? તમારા જીવનનો સિદ્ધાંત શું? એકચ્યુઅલમાં કયો તો ખરા. દાદાએ કીધું, હું કોઈને દલીલ નથી કરતો, હું કોઈ સાથે ડિબેટ કરતો નથી, હું કોઈ સાથે દલીલ કરતો નથી. પત્રકાર તો હોય જ, પત્રકાર કે એવું બને જ નહીં. તમે આનું કારણ સમજાવો, તમારા સુખી જીવનનું રહસ્ય સમજાવો. દાદા તમે આટલા મહાન કેમ બન્યા? દાદા કે મેં કીધું ને હું દલીલ કરતો નથી. 5-6 વાર પહેલા પત્રકારે પૂછ્યું ને, એટલે દાદાએ કીધું તમને જે યોગ્ય લાગે ને છાપી નાખો. હલો, તમને સમજાતું હશે હું ક્યાંથી આ પીચને પકડું છું. માય ડિયર ફ્રેન્ડ, ભૂલ બીજાની હોય ને એટલે આપણે તરત જજ થઈ જઈએ છીએ. તારી જ ભૂલ છે, તારી જ ભૂલ છે, તારી જ ભૂલ છે. અને ભૂલ આપણી હોય ને એટલે કાળા કોટ વગરના વકીલ થઈ જઈએ છીએ. દલીલ પે દલીલ, દલીલ પે દલીલ, દલીલ પે દલીલ. સાહેબ, પરિવારમાં જો સમજણનો શંખનાદ કરવો હોય તો ક્યારેક ક્યારેક ભૂલને સ્વીકારતા શીખો. સ્વીકારો કે આ જગ્યાએ મારી ભૂલ છે. આ બેઠેલા મારા બધા જ ભાઈઓ કન્ફ્યુઝ છે, કેટલાય વર્ષોથી કન્ફ્યુઝ છે. ઘરે આવે, પોતાના બેડરૂમમાં જાય એટલે પોતાની ધર્મપત્ની, પોતાની મહાલક્ષ્મી, પોતાની ગૃહલક્ષ્મી, યુ નો વાઇફી, વાત શરૂ કરે. આજ આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. તમને કહું છું સાંભળો, આજ આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. એમાં એની ભૂલ ક્યાંય ન કે. ઓલા બેન મારી અમુક ડોળા કાઢે છે, તમ તાર કાઢો. અને પછી ઈ ભાઈ પોતાના બા પાસે જાય, પોતાના મમ્મી પાસે, ભાઈ, અને પછી મમ્મી વાત કરે, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. એમાં એની ભૂલ ક્યાંય નો કે. આ ભાઈ કન્ફ્યુઝ થાય કે મારા ઘરમાં કમઠાણ ચાલે છે, મારા ઘરમાં પ્રોબ્લેમ ચાલે છે, મારા ઘરમાં ટેન્શન ચાલે છે. તો શેનું ચાલે છે? મારે બેઠેલી બધી જ બહેનોને કેવું છે, ખાલી એક સંકલ્પ કરો. જ્યારે આ વાત કરો, જ્યારે આ ડિસ્કસ કરો, જ્યારે એક શબ્દની ક્લેરિટી આપો કે આ જગ્યાએ ભૂલ મારી. જો આટલું બોલતા થઈ જાવ ને તો ઘરમાં સમજણનો શંખનાદ થઈ જાય અને પરિવાર રાજી થઈ જાય. સાહેબ, આ બોલાતું નથી એટલે પ્રોબ્લેમ છે. આ બોલાતું નથી એટલે પ્રોબ્લેમ છે. ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં ભગવાને કીધું, આ દુનિયાની સૌથી મોટી અને સૌથી પાવરફુલ ક્લેરિટી કઈ? એક્સેપ્ટ. સ્વીકાર વગર સુધાર ન થાય. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. સ્વીકાર કરો તો સુધાર થાય. ગાલિબ મરવા પડ્યો તો મરવા પડેલા ગાલિબને કોઈએ પૂછ્યું, ગાલિબ જીવનમાં કંઈક સારી વાત કરતો જા. ગાલિબે કીધું, એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, ધૂલ ચહેરે પે થી और आईना साफ करता रहा गालिब. એ મારી બહેનો, દરેક વખતે અરીસો સાફ ન કરવાનો હોય, ક્યારેક ક્યારેક તાતણ સાફ કરવાનો હોય. હલો, અઘરું પડશે. અને હું રિક્વેસ્ટ કરીશ મારી બહેનોને ને મારા ભાઈઓને, જેનો વારો ચાલતો હોય, માનો કે અત્યારે બહેનોનો વારો ચાલે છે, તો ભાઈઓએ કોણી મારવી નહીં. પછી ભાઈઓનો વારો સ્ટાર્ટ થાય ત્યારે બહેનોએ પણ આ જ દયા દાખવવી. હલો, તમને થતું હશે ને કે આટલું બધું હસાવે છે શું કામ? હું એટલા માટે હસાવું છું
કે દુનિયાની મોટી મોટી ફિલોસોફી, મોટી મોટી સાયકોલોજી માણસને સમજાતી નથી. જો દાંત કાઢે ને તો ઇઝીલી સમજાઈ જાય છે. આજ હસતા હસતા સમજાવું છું એનો મતલબ એવો નથી કે મારી વાતને હસી કાઢજો. એ મારી વાત હસવાની છૂટ છે, હસી ના કાઢતા. આ મનોરંજનનો કાર્યક્રમ નથી, આ મનોમંથનનો કાર્યક્રમ છે. આના ઉપર વિચાર કરવાનું ચાલુ કરજો. તમારા ઘરમાં પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો આજથી ચાલુ કરજો. સ્વીકાર કરતા શરૂ થજો. જો સ્વીકાર થશે તો સમજણનો શંખનાદ આપોઆપ વા લાગશે અને પરિવારની અંદર ચેતનાઓ પ્રગટવા લાગશે. બોલો યસ ઓર નો? બોલો હા કે ના? આની શરૂઆત કરવાની જરૂર છે. આ બધા જ લોકો મને જોઈ રહ્યા છે ને એને હું ખાલી એટલું કહેવા માંગુ છું કે આ સમજણનો શંખનાદ ફૂંકવા માટે એનર્જી આવશે ક્યાંથી? જે પોતે પપ્પા બન્યા છે ને એના બચ્ચાઓને જોઈને, જે પોતે બાપ છે ને એના બાપના બાપને જોઈને. સાહેબ, આ દુનિયાની સૌથી મોટી ખુશી એક સ્ત્રીને ક્યારે મળે? જ્યારે સ્ત્રીને ખબર પડે કે હું માં બનવાની છું. શંખનાદ નો થતો હોય ને તો એને એનર્જી ફીલ થવા લાગે. એના બોડીના અંદર બધા જ પ્રકારના હોર્મોન્સ એક સાથે નીકળે. એના શરીરની તાકાત વધવા લાગે. ઘરમાં મળવાનું એની કરતાં વધારે માન મળવા લાગે. અને એ વ્યક્તિનું આ દુનિયામાં એક બચ્ચાનું અવતરણ થવાનું હોય, અનંત સંભાવનાઓ વિંધી અને એ પોસિબિલિટીનું વિશ્વ આપણી દુનિયામાં આવે અને એના વિશ્વના એ સરસ મજાના ભાવ સાથે આપણે એનું આવગન અને એનું સરસ મજાને એને વધાવવાની શરૂઆત કરીએ. આ શંખનાદને ઓળખવો હોય ને તો વીતી ગયેલી દુનિયાને ન પકડતા. ભૂતકાળ તો બધાનો ભવ્ય જ હોય. ભવિષ્યની ચિંતા આપણે રોજ કરીએ છીએ. વર્તમાનને પકડજો. માર્શલભાઈ, તમારા ખોળામાં બેસીને જે આમાં હાથ હલાવે છે ને એના માટે વિશિષ્ટ, સહયોગી, ચેતનાવાળો અને જેવો તમને નથી મળ્યો એવો પરિવાર આપવો હોય તો શંખનાદ કરવો પડે. બોલો હા કે ના? જેવી દુનિયા આપણે જીવીએ છીએ એનાથી સારી દુનિયા સંતાનોને આપવી છે. જેવી દુનિયા આપણા માતા પિતાને મળી રહી છે એના કરતાં સારી દુનિયા આપણે જ્યારે એવડા બનીએ ત્યારે જીવવી છે. 4-5 લોકો હા પાડે છે, બાકીના બધાની હજી શંકા છે. દોસ્ત, મારા પ્રોગ્રામમાં શંકા નહીં કરતો નહીતર મરી જઈશ. આ દુનિયામાં સૌથી વધારે હાઈવે ઉપર કૂતરા મરે. પૂછો કેમ? કેમ? કેમ કે કૂતરા ટ્રકને જોવે, ડિસાઈડ કરે જાવ નો જાવ, જાવ નો જાવ, જાવ ગયો. હેલો, કન્ફ્યુઝન નહીં રાખતા, ક્લેરિટી રાખજો. ટ્રસ્ટ મી. હજુ એકવાર હાથ જોડીને કહું છું ભાઈ, આ તમારી હારે જે વાતો કરું છું એ બધી જ વાતો ટેસ્ટેડ ઓકે છે. અખતરો કરવા નથી કરતો. આના ઉપર કામ થયા છે, લાખો લોકોને પરિણામ મળ્યા છે અને મારી દવા સંપૂર્ણ આયુર્વેદિક છે. નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે. તમે વાપરો એટલો ફાયદો થશે. તમે એક્સેપ્ટ કરશો તો સુધારો થશે, થશે ને થશે. બોલો હા કે ના? બીજું ટૂલ સમજાવવા જઈ રહ્યો છું જે દુનિયાનું સૌથી પાવરફુલ ટૂલ છે, જે અન્ડરસ્ટેન્ડિંગની સૌથી મોટી અને સૌથી ગ્રેટ વસ્તુ છે. સમજી લો, એક ગામની અંદર બહુ મોટા ફિલોસોફર થઈ ગયા, બહુ મોટા સંત થઈ ગયા. 8:30-9 વાગ્યાનો સમય થાય, આખા ગામને બેસાડે, ગામને બેસાડીને સમજાવે જીવન જીવાય કેમ, લાઈફ શું હોય. આમ તો લાઈફનો પ્રશ્ન બહુ અઘરો પ્રશ્ન છે. કાં હાળું સમજાતું જ નથી, જીવવી કે કાપવી. અમુક તો મને સમજાવવા કે ભલા એવું ના હોય, આમ જો લાઈફ તો આઈસ્ક્રીમ જેવી હોય, ખાવ તોય ઓગળે, નો ખાવ. મારે તમને કહેવું છે લાઈફ આઈસ્ક્રીમ જેવી ના હોય, લાઈફ ખાલી આઈસ જેવી હોય. આઈસ્ક્રીમ પીગળે ને તો હાથમાં કાંઈક રહે, લાઈફ પીગળે ને હાથમાં કાંઈક ના રહે. ભલામણા જિંદગી શીખવાડે છે જિંદગીને જીવવાની હોય, કાપવાની ના હોય. એના માટે સમાજનો, સૌથી મોટો પરિવારનો, પોતાના જીવનનો અને અંદરનો આનંદ જીવવાનો ચાલુ કરો. આ તાકાત સમજણના શંખનાદથી આવશે. સમજણને કેળવો તો જીવન જીવાશે. બોલો હા કે ના? અત્યારે ડાયમંડમાં કેટલા ઊંચો હાથ કરો? જેણે જેણે ઊંચો હાથ કર્યો એ દિવસમાં 4 વાર બોલે મંદી છે, મજા નથી. હા કે ના? અને પાછા એમ કે અમે તો જીવન જીવીએ છીએ. જિંદગીની શું રીત છે તમને ખબર છે? બાજુવાળાના ખંભા ઉપર હાથ મૂકીને ગયો, તારી વાત થઈ રહી છે. હા, આપો બાજુવાળાના ખંભા ઉપર હાથ. સાચું કે ખોટું? આ જૂનું ગીત છે પણ જીવવા જેવું છે. બોલો હા કે ના?
આ સમજણનો શંખનાદ છે. 3-3 વર્ષ 5-5 વર્ષ 10-10 વર્ષ દુકાળ પડતા ને તો આપણા પૂર્વજો, આપણા વંશજો, આપણા 52 ગામના પાણીયારા પાટીદારના દીકરા એમ કહેતા કે 52 વર્ષથી ખેતી કરીએ છીએ, 5 વર્ષ નો પડ્યો તો ઉપાધિ થોડું કરવાનું હોય. આજ દી તૂટ્યો છે, કાલ સૂર્ય પાછો ઉગશે. આ બિલીવનેસ, આ માન્યતાઓ જીવનને ઘડે છે. અને પકડી રાખો યાર. અલા ભલા માણા, નાની એમથી જિંદગીમાં ઘટના બને 2, 5, 15, 20, 25 લાખ રૂપિયાની અને પંખે ટીંગાવાનું હોય ના દોસ્ત. આ જીવન મરવા માટે નથી આપ્યું, આ જીવન જીવવા માટે આપ્યું છે. તાકાત પકડો યાર, આને સ્વીકારો. બધા ગામના લોકો ભેગા થયા, દાદાએ ફિલોસોફી સ્ટાર્ટ કરી. બોલે શું કરો છો દાદા? બોલે એક વસ્તુ ખોવાઈ ગઈ છે. બોલે શું? બોલે મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ ગઈ છે, ગોતું છું. દાદાએ કીધું કઈ વાંધો નહીં. બધા યુવાનોએ કીધું અમે ગોતાવીએ. આના જેવા યુવાનો હશે યુપીએલ જેવા 11 તળા છે એવા, ગોતાવાનું ચાલુ કર્યું. અડધી કલાક પછી એમાંથી કોઈ જઈને પૂછ્યું દાદા સાચીન ખોવાણી છે? બોલે કેમ? બોલે જડતી નથી. બોલે ખોવાણી છે બેટા, તો જ શોધતો હોય ને. બોલે ક્યાં ખોવાણી છે? બોલે મારા ઝૂંપડામાં. તો અહીંયા કેમ ગોતાવો છો? દાદાએ માથાના. એ કે હંજુવાળું અહીંયા છે ને. તમે જેમ દાંત કાઢો છો એમ બધાય દાંત કાઢવા લાગ્યા. અને એક વ્યક્તિ સતીશભાઈ જેવા સમજદાર હશે, દાદાને કાનમાં કીધું દાદા કોઈને કહેતા નહીં. બોલે હું? તો કે દાદા જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ત્યાં ગોતવાની હોય. દાદા કે એમ? મને ખબર જ નહોતી. દાદા તમે આવું નવું કરશો તમને લોકો અડધા ગાંડા ગણશે. દાદાએ કીધું ભલા માણા, જો દુનિયા મને અડધી ગાંડી ગણવાની હોય તો આ દુનિયાને જઈને કહી દે એ આખી ગાંડી છે. એની ખુશી, સુખ, શાંતિ, સંપત્તિ ખોવાણી ક્યાંક બીજે છે અને ગોતી ક્યાંક બીજે રહ્યા છે. એને કે બધું પરિવારમાં છે. જો પરિવાર હારે હશે તો બધું જ મળી જશે. આ પરિવાર નામનો વાર નથી, પણ પરિવાર વગર એકેય વાર હાચાય નથી. હલો, તહેવારની મજા તો આવે જો પરિવાર સાથે હોય તો બોલો હા કે ના. જીવવાની મજા તો હોય પરિવાર સાથે હોય તો બોલો હા કે ના. આ જીવનને જીવવાનો આનંદ, આ જીવનને જીવવાની રીત, આ જીવન જીવવાની પદ્ધતિ સમજવા માટે આવ્યો છું. કોઈ મોટા શંખનાદ નહીં, કોઈ મોટી દુનિયા નહીં. નાની નાની વસ્તુઓને સમજવાની શરૂઆત કરો. એક વસ્તુ સમજાવી છે સાહેબ, આ ફાસ્ટ યુગની અંદર આપણે એટલા ફાસ્ટ થઈ ગયા છીએ કે આપણે આપણા પરિવારના સ્વજનોના ચહેરા પણ ભૂલી ગયા છીએ. ખોટું ના લગાડતા હો. બર્થડે દિવસે આપણે આપણા પરિવાર સ્વજનનો ફોટો મૂકીએ ને ત્યારે એ ફોટો જોઈને આપણને એમ થાય કે અરે વાહ, આપણો ભાઈ આટલો સારો લાગે. તમને થતું હશે કે શું ફિલોસોફી કરી છો? એવું થોડું હોય, એવું થોડું હોય. હું તમને નથી પૂછતો, તમારી અંતરાત્માને પૂછું છું. 9 વાગ્યાના આવીને બેઠા છો, બાજુમાં પરિવારના લોકો બેઠા છે, કદાચ આ બાજુ કોઈ બીજું આવીને બેઠું હશે. આપણે આપણી બાજુમાં બેઠેલા વ્યક્તિની સામે એક નાનકડી સ્માઇલ નથી કરી દોસ્તો. અને આપણે કહીએ છીએ કે અમે સમાજની માટે બેઠા છીએ, અમે સમાજને એક કરવા બેઠા છીએ. હલો સાહેબ, મેં પહેલા કીધું સીધા ગોબાજ પડશે, ચાપખાની જ વાત થશે. તમને થાય કે આ હું મુદ્દો તું કે છો, આ શું વાત છે? આ યુપીએલની સ્થાપના માટે ભલે એ લોકોએ 5 સિદ્ધાંતો કીધા, આ 5 સિદ્ધાંતો માટે લોકો મતશે, પણ તમારે જાણવું છે, સાગર અવાજ કપાય છે, તમારે જાણવું છે કે આ પરિવાર, આ વાત શેની છે, આ યુપીએલ શું કામ બન્યું છે. હું તમને સમજાવું. 52 ગામના લોકો મારી સામે બેઠા, બોલો હા કે ના. ઓકારો નબળો નો હાલે, બોલો હા કે ના. બધા બુદ્ધિ આધારે, ક્ષમતા આધારે, જ્ઞાન આધારે, પોતાના વાણી વર્તન વ્યવહાર ભાગ્યલક્ષ્મીના આધારે, કોઈને ગાડી બીની, કોઈને બંગલા બીના, કોઈને મોટા ફાર્મ હાઉસ બીના, કોઈને મોટી મોટી રજવાડી વસ્તુઓ ચાલે છે. અરે કોઈને ત્યાં 1000 લોકો કામ કરે છે, કોઈ જમીનના મોટા મોટા કામ કરે છે, કોઈને ત્યાં નોકરાણીઓ કામ કરે છે, કોઈની બેંક બેલેન્સ 15-20 આંકડામાં છે. પણ આજે આ 52 ગામના આ સમાજનો કોઈ એક વ્યક્તિ નાનકડી અમથી 12 પાત્રીની સોસાયટીની અંદર 12 પાત્રીના ગાળામાં 4થા માળે પતરાવાળી રૂમમાં રહે છે. અમિતભાઈ, એ પતરાવાળી રૂમમાં જે રહે છે ને, એના ઘરે ગેસ હોય, બાસેટી નીચે હોય, આમ બહાર કાઢે ને એટલે કિચન થઈ જાય, મહેમાન આવે આસન્યું પાથરે એટલે લિવિંગ રૂમ થઈ જાય, છોકરાઓ હાથમાં ચોપડી લે એટલે સ્ટડી રૂમ થઈ જાય, અને રાતે ગાડલું નાખે ને એટલે એ બેડરૂમ થઈ જાય. અહીંયા એ લોકો બેઠા છે સાહેબ. એના ઘરે જો શિક્ષણનો પ્રશ્ન આવે, એના ઘરે જો આરોગ્યનો પ્રશ્ન આવે, એના ઘરે જો દીકરીની ફી, દીકરાની ફી ભરવાનો પ્રશ્ન આવે, અને જ્યારે દીકરી વળાવવાનો પ્રશ્ન આવે ને ત્યારે આ મનથી બહુ મૂંઝાઈ જાય છે.
આ મુંજાઈ ગયેલા, મનથી મુંજાયેલા વ્યક્તિને ખંભેથી ખંભો મિલાવીને મિતુલભાઈ ખાલી એટલું કહેવામાં આવે ને કે મૂંઝાતો નહીં, આ તારો પ્રશ્ન નથી, આ ઉમિયા પરિવાર લોકહિત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રશ્ન છે, એટલા માટે આ પહેલું સ્નેહ મિલન સમારોહ છે. વિઝનને ક્લિયર કરો યાર. આ વિઝન ક્લિયર ન થાય તો કાંઈ ન. તમને થાય કે એટલે શું વિઝન એટલે શું કહેવા માંગો છો યાર? વિચારને મોટા કરો. આપણા વિચાર જ નાના છે. અહીંયા આવીને બેઠા મજા કરી નીકળી જાવ એના માટે આ નથી. તમે શું આપી શકો એના માટે છે. આર્ટ ઓફ ગિવિંગ છે આ. કોઈએ સાઉન્ડ આપ્યું, કોઈએ ફોટોગ્રાફી આપી, કોઈએ વિડીયોગ્રાફી આપી, કોઈએ આર્થિક સહકાર આપ્યો, કોઈએ પરસેવો પાડ્યો, કોઈએ બુદ્ધિ આપી. આપણે બધા બેઠા છીએ અને તાલી પાડીએ છીએ. મારે કેવું છે 11 લોકોને કાલ સવારમાં મેસેજ પડી જવો જોઈએ કે મારી પાસે આ ક્ષમતા છે અને યુપીએલ ને જોઈને અમે ઊભા છીએ. એના માટે આ સ્નેહ મિલન સમારોહ, એના માટે આ સમજણનો શંખનાદ છે. પકડો આ મુદ્દાને ભાઈ. આ વાતો નથી, આ જીવનને જીવવાની ચેતના છે. આના ઉપર કામ કરવાની જરૂર છે. શું થઈ શકે એ વિચારો. જેણે જેણે સરદાર પટેલને જોયા હશે એની અંતિમ યાત્રાની અંદર એને 5.5 ફૂટના 6 ફૂટના શબરી ઉપર જોયા હશે. લાસ્ટ જેને જોયા હશે એને. અને આજે આપણે આ ઢીંગલીને બતાવવા જઈએ સરદાર સાહેબ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો 183 મીટરના બતાવીએ છીએ સાહેબ. જેના વિચાર મોટા હોય ને એના શરીર ફૂટમાંથી મીટરમાં જાય. આ તાકાત સમજાવે છે. આ વિચારોને એકત્રિત કરવા માટેનો આ શંખનાદ છે. અને પકડો આને જીવનમાં ઉતારવાની શરૂઆત કરો. શંખનાદ મોટી તાકાત છે. વિચારોથી વિશ્વ બને છે. આ દુનિયાની કોઈ પણ ઘટના પેલા મનમાં બને, પછી તનમાં બને, પછી માણસ ઈચ્છે તો વતનમાં બને. આ તાજમહેલ પેલા શાહજહાંના મનમાં બન્યો, પછી કારીગરો કાગળ ઉપર બનાવ્યો અને આજે આખી દુનિયા સેલ્ફી પાડે છે. અરે તાજમહેલને સાઈડ ઉપર છોડો ને, આપણા ઉમિયા ધામના જેટલા મંદિર છે એ પેલા મનમાં બન્યા, પછી તનમાં બન્યા. એ તમારા જેવા વ્યક્તિઓએ 5 પૈસા દાન આપ્યું, એના કારણે આખી દુનિયા જોઈ શકે છે. આ તાકાત વિચારોમાં છે. વિચારને મોટો કરો તો દુનિયા મોટી થાય છે યાર. આ વિચાર છે યુપીએલ. આને મોટો કરવાની જવાબદારી આપણી છે. આ વિચાર છે. આ વાત પહેલા એટલા માટે કરી દઉં છું, પછી મારો ફ્લો સ્ટાર્ટ થાય પછી મને કાંઈ યાદ ન આવે. તો મારે તમારી પાસે એક રિક્વેસ્ટ છે. બોલો કરશો? બાજુવાળાને કહી દો કરીશ કરીશ. એવી રીતે નહીં, આમ હાથ પકડીને કહો કરીશ કરીશ. હા, આ તમને એટલા માટે કરાવું છું કે આવું તમને કોઈ નહીં કરાવે. હા, થેન્ક યુ સો મચ બેટા. પપ્પા આજ તને પહેલી વાર હાથ પકડીને કહે છે કરીશ કરીશ. ગોડ બ્લેસ યુ માય ડિયર. યસ, ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલી અને સૌથી મહત્વની વાત, બોલો સમજણનો શંખનાદ કરવો છે? તૈયાર છો? નાનું અમથું સ્ટેપ બતાવું છું. બોલો મારી આરે આમ હાથ રાખી. નાના નાના ફેરફાર ના બોલે સખી સાસુ ના હમ. નાના નાના ફેરફાર મોટા બદલાવ આપે છે. નાના નાના ફેરફાર મોટા બદલાવ આપે છે. શું નાનો ફેરફાર? એક ફેરફાર સ્ટાર્ટ કરીએ. આપણો સરસ મજાનો ભગવાને આપેલો ચહેરો, જેના ઉપર સ્માઇલ રાખીએ. હલો, સ્માઇલ ઇઝ સોલ્યુશન માય ડિયર ફ્રેન્ડ. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો સોલ્વ થઈ જાય. દાંત કાઢો ભલામણા, દાંત કાઢો. અમુક તો મારી સામે એમ જોઈએ છે 25 લાખની ઉઘરણી આવ્યા હોય. દાંત કાઢો એટલે 50% પ્રોબ્લેમ સોલ્વ. આ દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી સ્માઇલથી સોલ્વ થાય છે, પણ આપણાથી સ્માઇલ થતી નથી. સાસુ વહુની સામે, વહુ સાસુની સામે, ધીરણ જેઠાણીની સામે, એ પાડોશી સામે, પરિવારની સામે, 52 ગામના સમાજની સામે જો સ્માઇલ કરો તો મજા આવે. હલો, સ્માઇલ થતી જ નથી. આમ જો સ્માઇલનો સિદ્ધાંત કયો, મને તમારું નામ નથી આવડતું, પણ મેં તમારા સામે સ્માઇલ કરું, તમારે કરવી જ પડે. આટલો સરસ સ્માઇલનો સિદ્ધાંત છે. દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થાય. એટલે મોટા મોટા યુદ્ધો થયા જ ના હોત જો તલવારના બદલે, શમશેરના બદલે સ્માઇલ નીકળી હોત. મારે બેઠેલા બધાને આ વાતથી જોડવા છે. આજ નિયમ લ્યો, પરિસ્થિતિ કોઈ પણ બહાર માર્કેટમાં ગમે તેવી ચાલતી હોય, એના માટે તમારો પરિવાર જવાબદાર નથી. તમારા ધંધામાં મંદી આવે, તમારા સંબંધોમાં કડવાશ આવે, એના માટે તમારા સંતાનો જવાબદાર નથી. એના માટે તમારી વાઈફ જવાબદાર નથી, તમારા બચ્ચાઓ જવાબદાર નથી. ખાલી એની સામે જોઈ અને જો સ્વીટ સ્માઇલ કરો ને તો એમને એવું થાય કે અમે જેના માટે જીવીએ છીએ બહુ મોટી વસ્તુ છે. બોલો હા કે ના? સ્માઇલ ઇઝ સોલ્યુશન માય ડિયર ફ્રેન્ડ. દુનિયાના બધા જ પ્રોબ્લેમ સ્માઇલ કરવાથી સોલ્વ થઈ જાય. આપણે સ્માઇલ કરતા નથી એટલે પ્રોબ્લેમ છે. મારે તમને આ વાત સાથે થોડા કનેક્ટ કરવા છે. ઘોડદો રોડ કલા વાસ્તુ કરીને એક મોટું જ્વેલર્સ છે. અમારી ટ્રેનિંગ ચાલતી હતી, સ્ટાફ ટ્રેનિંગ, અને મેં એક બેનને કીધું કે બેન દાંત કાઢીને સ્માઇલ કરીને માલ વેચવાનો. નામ હતું ખુશી. એણે મને કીધું કે સર સ્માઇલ આતી નહીં હે. મેં કીધું કે આર્ટિફિશિયલ કરવાની. બોલે સર कैसे? मैंने बोला ऐसे. 15 દી પછી જાદુ થઈ ગયો. 15 દી પછી બેન ઊભા હતા.
જેવો દરવાજો ખોલ્યો તરત મને કીધું સર જાદू हो गया, मैजिक हो गया, मिरेकल हो गया, सर बड़ी बात हो गई। बोले क्या हुआ? सर आर्टिफिशियल स्माइल करते करते रियल स्माइल कब हो गई पता ही नहीं चला। એ બેઠેલા બધાને કહું છું ખોટી ખોટી સ્માઇલ ચાલુ કરો, હાચી હાચી થઈ જશે। આજથી નિયમ લઈએ, પરિસ્થિતિ કોઈ પણ હોય, ઘરની બહાર એક સુખીનું એક ખુશીનું નાનકડું અમથું વૃક્ષ વાવીએ, દુઃખને ત્યાં ટીંગાડીને જઈએ, ઘરની અંદર દાંત કાઢતા કાઢતા જઈએ, ઘરથી બહાર નીકળીએ, ધંધા પર દાંત કાઢતા કાઢતા જઈએ। બોલો તકલીફોનું સોલ્યુશન આવે કે ન આવે? આ સ્માઇલ એ સમજણનો શંખનાદ છે। હલો, સ્માઇલ કરો તો સોલ્યુશન છે। દુનિયાના ઘણા પ્રોબ્લેમ સ્માઇલ કરવાથી સોલ્વ થઈ જાય। આજે પણ તમારા ગામની અંદર 5 લોકોને પ્રોબ્લેમ હોય અને એ 20 વર્ષ જૂના, 10 વર્ષ જૂના, 30 વર્ષ જૂના પ્રોબ્લેમ હોય, પણ એ પ્રોબ્લેમ લઈને આજે 52 ગામ ભેગું થાય તો બાજુની સીટ ખાલી મૂકી દે, એ ન્યા નથી દેવું, એની યાર ક્યાં આપણે વ્યવહાર છે? હજુ આટલા મિતુલભાઈ ભાઈ આપણે કોઈ દિવસ આટલા લોઅર ટોનમાં પ્રોગ્રામ નથી કર્યો, પણ આજ મેં જોયું કે દાદા અને બા બધા બેઠા છે। મને બહુ ગમ્યું જ્યારે આ બાને લઈને પરિવાર આવ્યા છે। વંદન કરું છું બા, અને એટલી વાત સમજજો, સમજણનો શંખનાદ ક્યાંથી થાય એ પકડજો। આ ઘરના જે વડીલ છે ને, આ વડીલની જો ઇજ્જત કરી લ્યો તો સમજણનો શંખનાદ થઈ જાય ને પરિવાર ટકી જાય સાહેબ। ઘરના કોઈ વ્યક્તિને આ વડીલ ગમતા નથી, કેમ ખબર? આ દીકરીઓને વધારે ન ગમે, દીકરાઓને હાવ ન ગમે, ટોકે રોકે। એટલે હું તો બધું પ્રેક્ટિકલ કહું બા, અને હું જે કહું ને હાસું જ કહું બા, મને ખબર છે ને, કઈ વાંધો નહીં। તો 2-3 વાર આમ જોયું ત્યાં સમજાઈ ગયું। હલો, કેસ બગડે અને સુધારે તો એને વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગડવા જ ન દે તો એને ઘરનો વડીલ કહેવાય સાહેબ। ઘરના વડીલો પરિવારને ટકાવે છે। આ ધોળા વાળ છે ને એ તડકાના નથી આવ્યા, એક્સપિરિયન્સના આવ્યા છે। મારે દરેક યુથને એક વાત કરવી છે, જો જીવનમાં આગળ વધવું હોય, ગ્રોથ કરવો હોય, ગ્રોથ માઇન્ડસેટ બનાવવો હોય તો 2 કામ કરજો। 60 વર્ષ કરતા મોટા છોકરાઓની હારે ભમજો અને 60 વર્ષ કરતા નાના બાળકોની હારે રમજો। 60 વર્ષથી મોટા બાળકો બોલો એટલે તમને થતું હશે કે બાળક, હા એનું માઇન્ડસેટ બાળક જેવું જ હોય, પણ એની હારે રમો તો તમને ખબર પડે જિંદગીના અનુભવો કેવા હોય। આ લોકો આ દુનિયામાંથી જશે ને એટલે અનુભવોની હરતી ફરતી યુનિવર્સિટી લઈ વગર વહી જવાના છે। આની બાજુમાં બેસો તો તમને ખબર પડશે કે દુનિયા બનાવવાની તાકાત આ વડીલ પાસે છે। હલો, દાદા સંસ્કારોનો વડલો છે, દાદી વાર્તાઓનો ખજાનો છે। બાળકોને સંસ્કારી બનાવવા હોય, ચેતનાઓ પ્રગટાવી હોય, કોન્ફિડન્સ લાવવો હોય તો ઘરમાં દાદા દાદી એના માટે બૂસ્ટર ડોઝ છે। ઘરના સંસ્કારો આપોઆપ આવવા લાગે। મારે તમને કેવું છે, સંસ્કારો છે ને એ મોલમાં નથી મળતા, 10 રૂપિયા આપ્યા લઈ લીધું। સંસ્કારો પરિવારના માહોલમાં મળે છે, અને પરિવારના માહોલના સૂત્રધારા દાદા અને દાદી છે। બધી બહેનોને મારે આ વાતથી અવગત કરવા છે। બહેનોને થશે અમારું જ કેમ ટાર્ગેટ કરીશો? બહેનો ખોટું ના લગાડતા, તમે બેકબોન છો પરિવારના। ગુજરાતીમાં કહું તો કરોડરજ્જુ છો। શું થાય તમારાથી? શું કરી શકો તમે? રસોડામાં ઊભા રહ્યો ને એટલે અન્નપૂર્ણા, બાળકો જમાડો એટલે તમારી અંદર એલી જયા પાર્વતી જાગે। તકલીફ આવે અને પરિવારના પ્રોબ્લેમમાં તમે ઊભા રહી જાઓ, રણચંડી થઈ જાઓ। તમારા પતિ પર પ્રશ્ન આવે, સાવિત્રી બની જાઓ, ઘરની દરેક સમસ્યાઓ સામે લડો, મહાલક્ષ્મી બની જાઓ, તકલીફોની સામે ઊભા રહ્યો, મહાકાળી બની જાઓ। મારે તમને કેવું છે, આ બેનો ધારે તો ડાબા હાથે પરિવારને બચાવે, અને આજ બેનો ધારે તો 3 ઇંચની જુબાન વડે પરિવારને બતાવે। ચોઈસ તમારા હાથમાં છે। આ વાત એટલા માટે આજે કરવી પડે છે કે અહીંયાથી ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ થાય છે, આને પકડી લો। ખાલી આ વસ્તુ ઉપર કામ કરો, એક નાનકડી શરૂઆત કરો, સ્માઇલ કરવાનું ચાલુ કરો, બસ। આ જેટલા મારા ભાઈઓ છે ને બધાને એવોર્ડ મળી જાય। તમને થાય કે શું એવોર્ડ મળે, કેવી રીતે એવોર્ડ મળે? એ લોકો ઘરે આવે ને, ગમે ત્યારે આવે, થાક્યા પાક્યા આખો દિવસ કામ કરીને, કદાચ બહેનોય કામ કરતા હશે, બહુ સારી બાબત છે અને કરવું જ જોઈએ। એ બી ઘરે આવે, વ્યક્તિ ઘરે આવે ત્યારે ઘરે જે વ્યક્તિ છે એને સામેવાળા વ્યક્તિને ખાલી એક સ્માઇલ આપવાની છે। એક્ઝામ્પલ તરીકે ભાઈ ઘરે આવે તો મારા ભાભી એક સ્માઇલ આપવાની, પહેલી સ્માઇલ એને આપવાની, પછી એની નજર છે ને બીજા વ્યક્તિને ગોતતી હોય, એ હોય એના મમ્મી, એના મમ્મીની સામે જોવાનું અને એને સ્માઇલ આપવાની। જો આ 2 વ્યક્તિની સ્માઇલ આ વ્યક્તિને મળી જાય તો એને પદ્મશ્રી મળી જાય। હલો, પણ આ 2ની સ્માઇલ કોઈ દી એક હારે મળતી જ નથી। હાલો, સમજાતું નથી કે આ એક સ્માઇલ કરે તો બીજાને શું તકલીફ પડે। એ આ દુનિયામાં બેન કાંઈ બધાય સૂર્ય જ નથી બળતા, અમુક લોકો તો બીજાનું સારું જોઈને બળે છે।
એને હવે કેમ સુધારવા? હલો, આપણી આજુબાજુમાં આપણા ઘણા શુભચિંતકો છે. કેવા શુભચિંતકો? અમુક આપણું શુભ થાય ને એમાં સારું ઈચ્છતા હોય એવા શુભચિંતકો, અને અમુક કેવા શુભચિંતકો આપણું શુભ થાય એટલે એ ચિંતન ચાલુ કરે કે આનું શુભ થયું કેમ. એ પકડવા હોય તો સમજણનો સિદ્ધાંત પકડી લો, એ પકડવા હોય તો સમજણનો ફોર્મેટ પકડો. એટલા લોકો મારી સાથે છે કે મારે સ્માઇલ કરવી છે ભાઈ. યસ, એક યુપીએલ માંથી આજ પહેલી વસ્તુ શીખીને જાઓ કે ચહેરા પરથી સ્માઇલ નહીં છોડું. ગમે તે થઈ જાય હું સ્માઇલ નહીં છોડું. સાહેબ, આ દુનિયામાં પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે, ટેન્શન છે, લોચા છે, અલા ભલા માણા કેટલાય પ્રકારની મુસીબતો છે, પણ દરેક મુસીબતનો રસ્તો છે, અને આ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે. દાંત કાઢો એટલે સમસ્યાઓના સોલ્યુશન થવા લાગે. તમને મારી સામે ઘણા ફિલોસોફર બેઠા છે, એ મારી સામે એમ જો કોણે કીધું 30 લાખ રૂપિયા માથે કર્યા લે નો જાય. 30 લાખ સ્માઇલ થી નો જાય, પણ સાંભળ, પથ્થર જેવો ઘા આવતો હોય ને તો કાકરી જેવો થઈ જાય, તલવાર જેવો આવતો હોય ને તો સોય જેવો થઈ જાય, મોટી મુસીબતની ઉઘરાણી હોય ને તો નાની થઈ જાય. હલો, સ્માઇલ સોલ્યુશન છે યાર. સ્માઇલ કરે તો પ્રોબ્લેમ તારથી સોલ્વ થઈ જાય. બોલો યસ ઓર નો? બોલો હા કે ના? અને એટલા માટે પહેલો અને મહત્વનું દાંત કાઢતા શીખી જાઓ. બોલો તૈયાર છો? બોલો તૈયાર છો? યસ. કેટલા લોકો મને પ્રોમિસ કરે છે કે હું કરીશ? જો ભાઈ, મારા બોલવાથી કાંઈ ફરક ના પડે, તમારા કરવાથી ફરક પડે. ગુજરાતીમાં બોલું છું, સમજી લે, કામ લાગશે. મારા શબ્દો ખાલી પ્રેરણા આપે, તું જે કરે એને કર્મ કહેવાય, અને કર્મ તને ફળ આપે. જો સ્માઇલ કરો તો સોલ્યુશન છે. યસ ઓર નો? બીજી વસ્તુ શીખવાડું છું જે આજના ફાસ્ટ યુગમાં સૌથી બહુ મહત્વની છે. અન્ડરસ્ટેન્ડિંગનો બીજો સિદ્ધાંત જે પાવરફુલ ટૂલ છે, આના ઉપર કામ કરવી જ્યારે સૌથી વધારે જરૂરિયાત છે. આપણી સહનશક્તિ બહુ ઘટી ગઈ છે. સહનશક્તિ બહુ ઘટવાને કારણે આપણું માઇન્ડ ટેમ્પર થઈ ગયું છે. એટલું ફાસ્ટ ચાલે છે, ટેમ્પા કરતાં પણ વધારે ટપ 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 ફાસ્ટ ફાસ્ટ ચાલે. નાની નાની વસ્તુ આપણા ધ્યાનમાં નથી રહેતું. ગુજરાતીમાં કહું તો નાના સ્ટેશન પકડાતા જ નથી. હલો, અને આપણા બધાની બુદ્ધિ પ્રમાણે આપણો પરિવાર આપણું નાનું સ્ટેશન છે. આજકાલની બહેનોને એકલું રહેવું વધારે ગમે. ઇન્ડિપેન્ડન્સી, યુ નો, પ્રાઇવન્સી. મારે તને કેવું છે, એકલા રહેવાની મજા બહુ આવે. શું કામ ખબર ને? અહીંયા નહીં બોલું, આમ જઈને બોલું. એકલા રહેવાની મજા બહુ આવે. શું કામ? કેમ કે કોઈને પૂછવું ન પડે. જ્યારે જવું હોય ત્યારે જવાય, જ્યારે આવવું હોય ત્યારે અવાય. અને જો સાથે બા હોય, મમ્મી હોય, સાસુ હોય, યુ નો, મધર ઇન લો, તો એને કેવું પડે, મમ્મી 9 વાગ્યાનો શો છે, 12:30 પતશે, 12 વાગે પાર્કિંગમાંથી બહાર નીકળશું, 1 વાગશે, ઘરે પહોંચતા 1:15 થશે. રિપોર્ટિંગ સ્ટ્રક્ચર આજકાલના લોકોને ગમતું નથી, એટલે પ્રોબ્લેમ થાય છે. મારે તમને કેવું છે, સાંભળી લે, કામ લાગશે. એકલા હોઈએ ને તો ઇન્ડિપેન્ડન્સી બહુ મળે, સ્વતંત્રતા બહુ મળે, આમ ફરવાનો મોકો બહુ મળે. પણ જ્યારે તૂટીએ ને ત્યારે સહકાર કોઈનો ન મળે. એ પરિવાર હોય તો જ મળે. જો સહકાર જોતો હોય તો પરિવારને સાથે રાખવો પડે. માંથી કેટલાય લોકોના મનને આજ ડાઉટ સોલ્વ કરી દઉં. જેટલા લોકો કદાચ આ યુપીએલ સાથે કે કોઈ ફાઉન્ડેશન સાથે કે આ વિશ્વ ઉમિયા સમાજ સાથે કદાચ જોડાયેલા ના હોય તો હું એના જ રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ એક સામાજિક સંસ્થામાં જોડાઈ જાજો. પૂછો કેમ? તમે જ્યારે મોટા બનો ને ત્યારે સ્ટેજ પર તમારું સન્માન સમાજ કરે છે, જોયું ને? કરે છે ને? પણ આ મોટા બનેલા વ્યક્તિ જો તૂટે, એની હારે કોઈ ના હોય ને, ત્યારે સમાજ ઊભો રહે છે. સાહેબ, આ દુનિયાની તાસીર છે, માટે સમાજની હારે રહેતા શીખી જાઓ. બોલો આ કે ના? અને એટલા માટે બીજો સિદ્ધાંત સમજાવું છું, બહુ ફાસ્ટ સિદ્ધાંત છે, આજના યુથને સમજાય એવો સિદ્ધાંત છે. કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ પહેલા છે ને મૂવી 3.5 કલાકના બનતા, અને એમાં 2 ઇન્ટરવલ આવતા. દાદા સાચું ખોટું? વાહ, દાદાએ આ પાડી દીધી એટલે બનતા. પછી 3 કલાકના બનતા, એમાં 1 ઇન્ટરવલ આવતો. પછી 2 કલાકના બનવા લાગ્યા, 2.5 કલાકના. પછી ડોક્યુમેન્ટરી મૂવી આવી ગયા. હવે 24 મિનિટની વેબ સિરીઝ આવી ગઈ. પછી 12 મિનિટના શોર્ટ વિડીયો યુટ્યુબ પર સ્ટાર્ટ થયા. હવે 5 મિનિટની મિની શોર્ટ્સ વિડીયો સ્ટાર્ટ થયા. 1 મિનિટની રીલ સ્ટાર્ટ થઈ, શોર્ટ્સ જેને આપણે કહીએ છીએ. અને 30 સેકન્ડ નાનકડી રીલ સ્ટાર્ટ થઈ. અને 30 સેકન્ડમાં પહેલી 3 સેકન્ડ નક્કી કરે કે લોકો તમને સાંભળશે કે નહીં, લોકો તમને જોશે કે નહીં. હલો, આટલા ફાસ્ટ યુગમાં આપણી એક સમજણ ચૂકાઈ ગઈ. આપણે રિકનેક્શન બંધ કરી દીધું જ્યાંથી આપણી સોર્સિસ હતી. આપણા સોર્સિસ ક્યાંથી? આપણા રૂટ ક્યાંથી? આપણા પરિવારથી. એની યાર આપણે જોડાવાનું જ બંધ કરી દીધું. વડલો ગમે એટલો મોટો હોય પણ મૂળિયેથી હળે ને એટલે હેઠો પડે. હલો, આ 2 ટોનમાં એટલા માટે વાત કરું છું કે મારી સામે યુથ બેઠું છે, એને હું વડલો સમજાવવા જાઉં કે જા અને ઘરે ભાઈ. એટલે જે લોકો વડીલ છે એના માટે વડલો કામનો છે, અને જે લોકો મને સાંભળ્યા એને મેં સોર્સિસ કીધા, રૂટ કીધા. સમજી શકો છો ને મારી વાત?
પકડો આ મુદ્દાને. ટેન્શન ક્યાં છે પકડો. બધા જ પોતાની આંખ બંધ કરો. વિશ્વાસ રાખજો કોઈના ચપલા મોબાઈલ હું નહીં ચોરી જાઉં. ટ્રસ્ટ મી ભાઈ, એક ખુલ્લી એક બંધની એને ઇન્ડિકેટર કહેવાય. વિશ્વાસ રાખ મારા ઉપર, બેય બંધ કરી દે. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લ્યો, ધીરે ધીરે છોડો. પોતાના જમણા હાથને દિલ ઉપર મૂકો. મારી સાથે જોરથી બોલો, હે મનુષ્ય, હે માનવી, છેલ્લે મેં મારા પરિવાર સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? એક દાદા બોલે છે રોય છે, એમને અભિનંદન. બાકી જે અવાજ નો આવ્યો ને દાદા, એને ખોબલે ખોબલે વંદન. તમારો મુદ્દો સમજતા હશો કે લોચો ક્યાં છે. સાહેબ, કેન્સર ચોથા સ્ટેપમાં હાથમાં આવે ને ત્યારે એનો ઈલાજ નથી થતો, પણ જો કેન્સર જો પહેલા સ્ટેપમાં સાથમાં આવે તો એનો ચોક્કસ ઈલાજ થાય છે. આપણા ઘરની વાત આપણને ત્રીજો વ્યક્તિ આવીને કહે છે એટલે ગમતી નથી, પણ આ ત્રીજો વ્યક્તિ આપણા ઘરની વાત આપણને કેમ કહે છે? કેમ કે આપણી પાસે આપણા ઘરના વ્યક્તિઓ પાસે બેસવા માટે સમય નથી. સાહેબ, સંવાદ એ સોલ્યુશન છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમ અને દુર્યોધન વચ્ચે પણ વાત થઈ, કૃષ્ણ અને અર્જુનની વચ્ચે પણ વાત થઈ. ભીમ અને દુર્યોધનની વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ. કૃષ્ણ અને અર્જુનની વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય સંવાદ. આમ જોવો, વિવાદ કરશો તો વિસર્જન થશે, સંવાદ કરશો તો સર્જન થશે, કમ્યુનિકેશન કરશો તો પ્રોડક્ટિવિટી મળશે, મિસકમ્યુનિકેશન કરશો તો તમારા જીવનના ફેલિયર સ્ટાર્ટ થશે. હલો, કમ્યુનિકેશન કરતા શીખો યાર. સંવાદ સોલ્યુશન છે. હું નથી કહેતો, વિદુર કહે છે દુનિયાના મોટા મોટા પ્રશ્નો ખાલી વાત કરવાથી સોલ્વ થઈ જાય. આ દુનિયામાં ગમે તે થાય, ક્યારે કોઈ સાથે વાત કરવાનું બંધ ના કરતા. વાત કરવાનું બંધ, સમાધાનના બધા જ દરવાજા બંધ. વાત કરવાનું ચાલુ, સમાધાનના બધા જ દરવાજા ચાલુ. માય ડિયર ફ્રેન્ડ, ગ્રેટ કમ્યુનિકેશન દુનિયાનું સૌથી મોટું ટૂલ છે અને પરિવારની સૌથી મોટી અન્ડરસ્ટેન્ડિંગ છે. મારે તમને કહેવું છે કે પરિવારની સાથે બેસતા શીખો. 30 મિનિટ ઓનલી. આ 30 મિનિટમાં બેનો રિશ્તા ક્યાં કહેલાતા હૈ, નાગિન અનુપમા રાશિ રિક્ષાવાળી નહીં. ઓ લમ્હે નહીં, આ લમ્હે જોવાના છે. આ 30 મિનિટમાં શેર બજારનો ભાવ, સોનાનો ભાવ, કોના કેટલા ગબડા, કોના કેટલા રહ્યા, કાંઈ નહીં. આ 30 મિનિટમાં માત્ર પરિવાર. બોલો આ કે ના? જે વ્યક્તિ પોતાના પરિવારની સાથે 30 મિનિટ બેસશે એને ખબર પડશે કે દુનિયામાં શું ચાલે છે છોડી દો, જીવનમાં શું ચાલે છે છોડી દો. ભાઈ, પહેલે મેં હોશિયાર થા, પૂરી દુનિયા को बदलने चला था, आज मैं समझदार हूं, खुद की दुनिया बदल रहा हूं. मारी दुनिया એટલે મારો પરિવાર, મારો સમાજ, મારું રાષ્ટ્ર. બોલો હા કે ના? સાહેબ, એના ઉપર ફોકસ કરો અને એના ઉપર કામ કરો. સંવાદ ચાલુ કરો, કમ્યુનિકેશન સ્ટાર્ટ કરો. 3 સ્ટેપમાં થશે. પહેલું સ્ટેપ, શેરિંગ કરો. વોટ ઇઝ શેરિંગ? શું છે આ શેરિંગ? 5 વર્ષના બાળકથી લઈ અને 65 વર્ષના દાદા, 80 વર્ષના બા, એના આખા દિવસના શેડ્યુલમાં શું થયું એ તમને દિલ ખોલીને કહી શકે તો આનું નામ શેરિંગ. સાહેબ, દુનિયાના બધા જ પ્રશ્નો મનમાં ચાલે છે ને એ વ્યક્તિ કોઈને કહી નથી શકતી. જો ઓપન સ્પેસ મળી જાય તો એ વ્યક્તિ પોતાના પ્રશ્નોને કહે અને પ્રશ્નોને કહે તો સમાધાન થાય. આ દુનિયાની સૌથી મોટી તાકાત છે શેરિંગ. મારા બાળકના જીવનમાં શું ચાલે છે, મારી વાઈફના જીવનમાં શું ચાલે છે, મારા ભાઈના જીવનમાં શું ચાલે છે, મારા પપ્પા મમ્મીના જીવનમાં શું ચાલે છે, એ શેરિંગ કરીને જાણતા શીખો. માય ડિયર ફ્રેન્ડ, થોડા કનેક્ટ થઈ જાઉં. હું શું સમજાવવા માંગુ છું? આનાથી થશે શું? જો 5 વર્ષનું બાળક તમને આજે બધું કહે છે તો 25 વર્ષની ઉંમરે લાઈફમાં પ્રોબ્લેમ આવશે. નવા ધંધામાં 10 લાખની નુકસાની જશે. એ દુનિયામાં 10% પૈસા નહીં ગોતે. પેલા ઘરે પપ્પાને કહેશે, પપ્પા ધંધામાં નુકસાની ગઈ છે. શેરિંગ કરો તો સોલ્યુશન છે. હેલો. બીજું છે કેરિંગ. દુનિયાની સૌથી મોટી તાકાત અહીંયા છે. વોટ ઇઝ કેરિંગ? કેરિંગ શું છે પકડો. નાના 5 વર્ષના બાળકથી લઈ અને 65 વર્ષના વડીલને જોઈએ શું છે. વોટ ધે વોન્ટ. એમની ઈચ્છા શું છે. 200 લોકો લેવા ગયા ને આપણે, ત્યારે આપણા ઘરે એક સ્ત્રી આવી છે. ધીમે ધીમે સમજાય. 200 લોકો લેવા ગયા ત્યારે આપણા ઘરે એક સ્ત્રી આવી છે. એની આશાઓ છે, એની અપેક્ષાઓ છે. એની બાજુમાં બેસી એનો હાથમાં હાથ પકડીને પૂછવું પડે કે તારે જોઈએ છે શું.
ક્યારેક મમ્મી પપ્પાના ખંભા ઉપર હાથ મૂકીને પૂછવું પડે, બાપા જીવનમાં બધું બરાબર હાલે? શું જોઈએ છે તમને? ભાઈ શું જોઈએ છે તારે? મિત્ર શું જોઈએ છે તારે? હલો, હું આ વાત એટલા માટે કહું છું કે આ કેરિંગ છે. આજે સમજાશે નહીં દોસ્ત, આજે હસવાનું આવશે, પગલાને રમત થાય, દેડકાનો જીવ જાય, મુદ્દાને પકડજો. હું સમજાવું છું ને, સમજી જાજો. સમય સમજાવશે ને, તકલીફ પાડી દેશે, તકલીફ પાડી દેશે. શેરિંગ કરો, કેરિંગ કરો, અને જ્યાં ખોટું દેખાય ને ત્યાં ડેરિંગ કરો. ખોટું દેખાય એટલે સમજાવું, આપણા સમાજનો કોઈ યુવાન આપણને સિગરેટ પીતો દેખાય, આપણે આપણી ગાડીનું લીવર એક્સેલેટર થોડું ફાસ્ટ કરી દઈએ, શું ફરક પડે આપણને? આજ એ છે, કાલે તમારા પરિવારનો કોઈ એક સભ્ય હશે, જ્યાં ખોટું દેખાય છે ત્યાં અવાજ કરતા શીખો. આ તમારું ડેરિંગ છે, પરિવારના એક એક વ્યક્તિને સાર્થક કરશે. બોલો, કરવું જોઈએ કે નહીં? બોલો, જરૂર છે કે નહીં? આના પર કામ થતું નથી એટલે પ્રોબ્લેમ થઈ રહ્યું છે. મારે તમને બધાને એક સરસ મજાનો ઈલાજ આપવો છે. ખાલી 30 મિનિટનો સંવાદ પરિવાર સાથે ચાલુ કરો, દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થવા લાગશે. મારી જવાબદારી. હલો હલો, તમને થાય કે થાય શું? જુઓ, માઇન્ડસેટ ક્યાંથી કામ કરે, મનોવિજ્ઞાન ક્યાંથી કામ કરે. આ મગજ ઉપર 100 જેટલું વજન ન ચાલે. આપણે મોટા મોટા હુંડલા લઈને ફરીએ છીએ. મન ભરીને જીવશો ને તો તમારા જીવનની મોટી મોટી સમસ્યાઓ અને મોટી મોટી ક્ષમતાઓ તમને દેખાવા લાગશે. પણ મનમાં ભરીને જીવશો ને તો ટેન્શન સિવાય કાંઈ નહીં મળે. મનમાં ભરીને જીવશો તો મરી જાશો, અને મન ભરીને જીવશો તો જીવી જાશો. સાહેબ, મન ભરીને જીવવા માટે પરિવાર સાથે જોઈએ. એક આઈસ્ક્રીમના બોક્સની અંદર 4 ચમચી એક સાથે કૂસે ને, એ આઈસ્ક્રીમની મજા કાંઈક અલગ છે. આ વાતને સમજવા માટે સંવાદ કરવો પડે. સંવાદ કરવાની જરૂર છે યાર. કમ્યુનિકેશન કરો. અને મારા પર ભરોસો ના હોય તો તમારી જાતને પૂછો, છેલ્લે તમે ક્યારે બેઠા? અને જવાબ જો ના આવે તો મારી સામે આર્ગ્યુમેન્ટ નહીં, પોતાની જાત સાથે આર્ગ્યુમેન્ટ નહીં, પોતાની સેલ્ફને એ જગ્યા ઉપર લઈ જાઓ કે મારે બેસવું છે, મારા પરિવારની ચિંતા મને છે, મારે આ કામ કરવું છે. ચોમાસું ચાલે, ચોમાસું જોજો, માનો માઇન્ડસેટ કેટલો પાવરફુલ હોય. આ ચોમાસામાં એક 18 વર્ષનો છોકરો બહારથી આવે, આખો ભીંજાઈને આવે, પપ્પા બહાર બેઠા હોય, પપ્પા કે ધ્યાન રાખો, મોટા થયા, 18 ના થયા, હમણાં તમારા ધંધામાં આવવાનું, પ્રસંગમાં આવવાનું. મોટો ભાઈ કે ભાઈ થોડાક રિસ્પેક્ટમાં તરાક આવી જાવ, થોડુંક આદર કરતા શીખો પપ્પાનું, થોડી કેર કરો, થોડા બિઝનેસને સંભાળો. બેન કેમ ભઈલું, હવે ધ્યાન રાખવું જોઈએ, આટલો મોટો થઈ ગયો ખબર નથી પડતી. રસોડામાં મમ્મી બેઠી હોય, બાળક 18 વર્ષનો છે, પોતાની સાડીનો આમ છેડો લે, એનું માથું આમ લૂછે, અને જોજો માનો માઇન્ડસેટ કેવો હોય. માં શું છે ખબર? આ વરસાદ બહુ લુચ્ચો છે, મારી દીકરાના શરીરને પલાળી દીધું. આખી દુનિયાના પ્રોબ્લેમ એક ખાલી પાલોમાં સોલ્વ થઈ જાય. પણ આજે એ પાલો મળે ક્યાંથી? મા પાસે ટાઈમ નથી, બચ્ચા પાસે ટાઈમ નથી, પરિવારના એક વ્યક્તિ પાસે ટાઈમ નથી. દુનિયાના ટેન્શનો, દુનિયાના ટેન્શનો ખાલી એક જ જગ્યાએ. તારા માડી હું તો અમૃત ધાવણ થયો જો, અરે ખોળે બેસી તારા માડી હું તો અમૃત ધાવણ થયો જો, માતારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં. આવો આ છાયો કેવો? સમજે મારી વાત? આ કોઈ ફિલોસોફી નથી, આ કોઈ મોટી ગેધરિંગ વાત નથી. તમને થાય કે હવે તો ક્યાં મા પાસે પાલવ છે, હવે તો મા ડ્રેસ પહેરે છે, પાલવ ક્યાં હોવાનો? તો એ પાલવની વાતો કરતો જ નથી સાહેબ. જોયું ને, મનમાં ચાલે એ બહાર લાવી દો દોસ્ત. જય બાગેશ્વર ધામ સરકાર. 500 કિલોમીટર દૂર બેઠી હોય ને દાદા, તમે એ કામ કરવા આવ્યા છો ને ત્યારે, અને તમે સાંજે ફોન કરો ને, તમને એમ કે બેટા માથું દુખે છે ને, તમને એમ થાય કે આ 500 કિલોમીટર દૂર બેઠી તો એને ખબર પડી ગઈ. પણ આપણે એ ભૂલી ગયા કે આપણા દિલમાં ધબકે છે ને એ જ એના દિલમાં ધબકે છે. સાહેબ, આ ધબકારો આપણે ચૂકી ગયા છીએ ને એટલે સંવાદ થતો નથી. મારે આપને બધાને કહેવું છે, એ ધબકારાને જાગૃત કરવું હોય તો સંવાદ ચાલુ કરો, કમ્યુનિકેશન સ્ટાર્ટ કરો. એ પાલવ કહું છું કે જ્યાં હૂફ મળે, જ્યાં સિક્યુરિટી ફીલ થાય, જ્યાં કંઈક કર્યા પછી સંતાવાની ઈચ્છા થાય. સમજાય છે કે નથી સમજાતું? આજના લોકો ખાલી થવાના બદલે ખતમ થઈ જાય છે ને, એ એટલે થઈ જાય છે કે એની પાસે સિક્યુરિટી નથી. કોઈ હોય કે ના હોય, મારી યારે સાથે કોણ છે વાત બહુ મહત્વનો મુદ્દો છે. બોલો હા કે ના?
અને એટલા માટે ત્રીજો મુદ્દો સમજાવું છું. સ્માઇલ કરો તો સોલ્યુશન છે, સંવાદ કરો તો સોલ્યુશન છે. આ સ્માઇલ એ સમજણ છે, આ સંવાદ એ સમજણ છે. ત્રીજો મુદ્દો બતાવું છું, બહુ પાવરફુલ ટૂલ સમજાવવા જઈ રહ્યો છું. બધા જ વ્યક્તિ મારી સાથે આવી રીતે આમ કરો, આમ જોરથી બોલજો. આ 50% પ્રોબ્લેમ અહીંયા નહીં, આ સોલ્વ. જોરથી બોલજો. બોલો, ધારવાનું બંધ કરો. ધારવાનું બંધ કરો. આ 3 વ્યક્તિ અહીં બોલે છે. ફરી એકવાર, ધારવાનું બંધ કરો. બોલો, ધારવાનું. વગાડો ચપટી. બોલો, પૂછવાનું ચાલુ કરો. યસ માય ડિયર ફ્રેન્ડ, આ પરિવારના સમજણનો શંખનાદ અહીંયાથી થાય છે. આ દુનિયામાં જેટલા પરિવાર તૂટે છે એ ધારણાઓથી તૂટે છે. હેલો, આપણે ધારી બહુ લઈએ છીએ. ધારી એટલે એબ્ઝોર્પ્શન. આપણે બહુ બધી શંકાઓ કરીએ સામેવાળાના વ્યક્તિ માટે, અને શંકા કરીએ છીએ ને ત્યારે શંકાનો રાવણ લંકાના રાવણ કરતા મોટો છે. કેમ કે શંકાના રાવણની લંકાના રાવણ કરતા ક્ષમતા એટલા માટે વધારે છે. લંકાના રાવણની લંકા ખાલી એકવાર ભ્રષ્ટ થઈ હતી. શંકાનો રાવણ રોજ પરિવારને ભ્રષ્ટ કરે છે. સાહેબ, ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો, દુનિયા બદલવાની ચાલુ થઈ જશે. કેવી રીતે આ હોય છે સમજો. આખી વાત સમજો, આખો મુદ્દો. આપણે છે ને ધારી લઈએ અને ધારણાઓથી વ્યક્તિને જોઈએ કે મારા સાસુ આવા, મારા જેઠાણી તો આવા જ, મારા પતિ આવા. આ ધારણા છે. શંકા કરશો ને તો શેતાન મળશે, અને ભરોસો કરશો તો ભગવાન મળશે. સાહેબ, પરિવારે શંકા કરવાનો વિષય નથી, પરિવારે ભરોસો કરવાનો વિષય છે. એકબીજા ઉપર ટ્રસ્ટ કરતા શીખો, એકબીજા ઉપર વિશ્વાસ કરતા શીખો. હલો, અને પૂછવાનું ચાલુ કરો. ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો. બધી સમસ્યાઓ સોલ્વ થવા લાગશે. ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો, બધા જ પ્રશ્નો હલ થવા લાગશે. કેવી રીતે? અત્યારે આપણને પૂછતા અમુક વસ્તુ રોકે છે. મેઇન 4 વસ્તુ રોકે. પહેલું, આ જેટલા પહેલી રળમાં બેઠા ને એને સમાજ માટે કંઈક કર્યું છે, દેશ માટે કંઈક કર્યું છે, અને આપણા બધા માટે કંઈક ને કંઈક એને યોગદાન આપ્યું છે. તો એ શ્રેષ્ઠી બન્યા છે, તો એ ટ્રસ્ટી બન્યા છે, તો એ દાતા બન્યા છે. પાછળ જે બધા બેઠા છે એ બનવાની તૈયારીમાં છે. પણ એ માનો કોઈ નવો બિઝનેસ ચાલુ કરે, એક્ઝામ્પલ તરીકે તમારા પરિવારમાંથી આ 52 ગામમાંથી કોઈ ડોક્ટર બને, પણ એ અમિત સાહેબને કોઈ દી ફોન નહીં કરે. હલો, અને આવશે નહીં સાહેબ, રાહે નહીં જોવાની. કેમ? કેમ કે આ હાથ અહીંયા જાય અને મનની અંદર આવે હું સાગર, હું અને પૂછું એમ. હેલો, પેલું પૂછતા આ રોકે છે. બીજું પૂછતા શું રોકે છે? પૂછવું હોય ને તો ઝૂકવું પડે. पिंटू झुकेगा नहीं, झुकेगा नहीं. पुष्पा 5 लाख का ब्याज भरेगा. पुष्पा दर 28 तारीख के हफ्ता चूक जाएगा. पुष्पा छोकरे की फीस भरना चूक जाएगा. पुष्पा भांगीन भूखो થઈ जाएगा, लेकिन पुष्पा झुकेगा. बटक जाएगा लेकिन झुकेगा ना. પાડોમાં ઝૂકવું પડે, પૂછવું પડે. બોલો, આ કે ના? ત્રીજું મેં હવે બેટા દેરાણી જેઠાણી ક્યાં નંબર સામું જોવે હે. દેરાણીની દાળ બહુ પાવરફુલ થાય, જેઠાણીનું શાક બહુ પાવરફુલ થાય. છેલ્લા 8 વર્ષથી બંને એક જ ઘરમાં રહે છે, પણ દેરાણી કોઈ દી જેઠાણીને પૂછે જ નહીં કે હે બેન, તારી આટલી બધી દાળ કેમ હારી થાય? અને જેઠાણી કોઈ દી દેરાણીને પૂછે નહીં કેમ કેમ. જો કોઈ દેરાણી જેઠાણીને પૂછે તો સર કોમ્પિટિશન બંધ થઈ જાય, કોલોબરેશન શરૂ થઈ જાય. હલો, અલા ભલા માણા, પરિવાર છે ને એ હરીફાઈ કરવાનું સાધન નથી, પરિવારે હારે રહેવાનું સાધન છે સાહેબ. માટે ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો, પરિવાર તમારો થઈ જશે. અને ચોથી વસ્તુ જે સૌથી વધારે રોકે, જે કેટલાયને ખબર છે તોય નથી થતી, પૂછવાનું ચોથું અને મહત્વનું કારણ. જો હું પૂછું ને તો સામેવાળાને ખબર પડી જાય, માર્શલભાઈ મને ખબર નથી. હેલો, આજથી નક્કી કરો, બાજુવાળાને કહો હું તો પૂછવાનો. બાજુવાળાને કહો હું તો પૂછવાનો. હું તો અલા કેમ કહેવાતું નથી? કયો હા હું પૂછીશ. હલો, તમને એટલા માટે આ વાત કરું છું, ખોટું ના લગાડતા. આ દાદા બેઠા એની યાર વાત કરું. દાદા, પૂછી લીધું હોત ને તો 60 વીઘા એક સેટ હોત. સાચું હોય તો આમ કરો, દુનિયાને ખબર પડે કે વાત સાચી છે. પાછું પૂછવું નહીં એટલે તકલીફ છે. હું આ મુદ્દાઓને બહુ ડિસ્ટર્બ નથી કરતો, પણ સમજવાનો મુદ્દો છે સાહેબ. અહીંયા રાખશો ને તો ટેન્શન આપશે, અહીંયા લાવશો તો સોલ્યુશન આપશે. હેલો,
આપણે બહુ સામાન્ય માણસ હતા ને ત્યારે બહુ સારું હતું, થોડાક ફાસ્ટ ને સ્માર્ટ થઈ ગયા ને તો ભૂલ કરી ગયા. અત્યારે માણસોને વાપરતા થઈ ગયા અને યંત્રોને હાચવતા થઈ ગયા. હલો, સંબંધોને વાપરતા થઈ ગયા અને માણસોના જીવનની અંદર એલી અસ્મિતાઓને ભૂલતા થઈ ગયા. બોલો હા કે ના? આપણી સામે એક સામાન્ય વ્યક્તિ આવે એની યાર આપણે કાંઈ લેવા દેવાનું હોય તો આપણા મનની સ્ટોરીઓ સ્ટાર્ટ થઈ જાય છે. એટલા માટે મારે તમને કહેવું છે કે ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરી દો. એ વ્યક્તિને બાજુમાં બેસાડીને પૂછી લો કે તને મારાથી પ્રોબ્લેમ શું છે. સાસુએ વહુની સામે મોઢું બગાડ્યું, વહુને સાસુ હું બગાડ્યું, પતિ પત્નીમાં લોચો પડ્યો, એક દિવસ, એક સેકન્ડ, એક મિનિટ જવા ન દો. પર્સનલ બાજુમાં બેસાડીને પૂછી લો કે ભાઈ પ્રોબ્લેમ શું છે. હલો, લાંબુ ના ખેંચો, ત્યારે ને ત્યારે પૂછો. સોલ્યુશન તમારા હાથમાં છે. સ્માઇલ કરો તો સમજણ છે, સંવાદ કરો તો સમજણ છે, ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો તો સમજણ છે. અને બહુ મહત્વનો મુદ્દો સમજાવવા જઈ રહ્યો છું, મજબૂત મનોબળ બનાવવું પડશે. સાહેબ, પહેલાના જમાનાની અંદર લોકો એવું બોલતા કે સહન શક્તિ રાખજો તો પરિવાર ટકશે. હલો, આજના સમયની અંદર સહન શક્તિ 0 થઈ ગઈ છે. પરિવારની અંદર એક વ્યક્તિ નબળો હોય તો બીજા બધા જ વ્યક્તિએ એને સબળો કરવા માટેનો પ્રયત્ન કરવો પડે. બોલો, કરવો પડે કે ના કરવો પડે? એક બેડ પર એક નાનકડી અમથી દીકરી સૂતી છે જેની ઉંમર લગભગ 20 વર્ષની છે. અને આ 20 વર્ષની દીકરી એને મમ્મીને કહે છે કે મમ્મી, મારા બહુ મોટા સપના હતા. મમ્મી, મારે છે ને મોટા પહાડો ચડવાતા, મોટી દુનિયા મારે જોવી હતી, મારે દુનિયામાં બહુ આગળ વધવું હતું, પણ મારથી હવે કાંઈ નહીં થાય. બોલે કેમ? બોલે મારા પગ કપાઈ ગયા ને, પગ વગર તું આ કેમ કરીશ? મમ્મી માથા ઉપર હાથ મૂકીને કહે છે કે બેટા, પગ કપાવાથી સપના પૂરા ન થાય. सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. बेटा, हौसलो मजबूत कर, मनने मजबूत કર, તારથી થશે. એક માના શબ્દો એ દીકરીના જીવનમાં નવી ઉર્જા ભરે છે. અને પ્લાસ્ટિકના પગ એ વ્યક્તિ લગાડે છે અને પ્લાસ્ટિકના પગ લગાડી અને એવરેસ્ટ ચડે છે. નામ છે અરુણિમા સીમા. મારે આ મનોબળ પરિવારમાં લાવો તો સમજણનો શંખનાદ થાય કે ન થાય? સાહેબ, આ મનોબળ લાવવાની જરૂર છે. આપણે એકબીજાને ભાંગી રહ્યા છીએ ને એટલે લોકો તૂટી રહ્યા છે. આ 30 સેકન્ડનો ગેપ શું છે સમજી લો. આજના આધુનિક યુગની અંદર મારે દાદાબાને પણ થોડી રિક્વેસ્ટ કરવી છે. આ દાદા ને બા બધા જૂના એન્જિન છે, ડીઝલ એન્જિન છે, 60 વર્ષ પછીના એન્જિન છે. આ ગરમ બહુ થાય, આ ગરમ બહુ થઈ જાય. અને એટલા માટે મારે એને કેવું છે કે થોડાક શાંત રહ્યો. આમ જુઓ, ભરોસો મારા ઉપર રાખો, ભરોસો મારા ઉપર રાખો. ખાલી 21 દિવસ શાંત રહ્યો. 22મા દિવસે થાળીમાં ફેરફાર દેખાશે, રોટલી ઉપર ઘી વધારે આવશે, ટાઈમે ચા બનવા લાગશે, બાને પૂછીને લોકો બહાર જશે. હલો, બોલો, સમજણનો શંખનાદ કરવો છે? માથા ઉપર હાથ મૂકો બધા. બોલો મારી સાથે, પહેલી ફેક્ટરીના માલિક થવું પડે જો સમજણનો શંખનાદ થવો હોય તો. બોલો, આઈસ ફેક્ટરી. જોરથી બોલો, આઈસ ફેક્ટરી. આમ બોલો જોરથી, બરફની ફેક્ટરી. શાંત રહેવાનું છે, ગુસ્સો કરવાનો, લોચા મારવાના. આ ફેક્ટરી તમારા પરિવારને જોડી રાખશે. ક્રોધ છે ને, ક્રોધ એની બહુ અઘરી દવા છે. વાણી છે ને, એની ઘાણી છે. વાણી ઓલવેઝ ઘાણી કરે. સારા શબ્દો વાપરો તો વ્યક્તિ તમારો બને, ખરાબ શબ્દો વાપરો તો સગો ભાઈ પણ બાજુમાં ન બેસે. બોલો આ કે ના? આને થોડુંક શાંત રાખવાનું છે. બીજી ફેક્ટરી જુબાન ઉપર લાવવાની છે અને એ ફેક્ટરી છે શુગર ફેક્ટરી. શુગર ફેક્ટરીનો મતલબ થાય મીઠું મીઠું બોલવાનું છે. હલો, સત્યમ વદમ પ્રિયમ વદમ. એક ગામમાં રાજાએ જ્યોતિષને બોલાવ્યા. જ્યોતિષને પૂછ્યું, જ્યોતિષ મારા જોશ જોવો ને. જ્યોતિષે કીધું, રાજા આવતીકાલે સૂર્ય ઉગતાની સાથે જ તમારું મૃત્યુ થશે. રાજાએ જ્યોતિષને પૂર્યા જેલમાં ઠપઠપાવ્યા બરાબરના. બીજા જ્યોતિષને બોલાવવાની કાંઈ ખબર નથી પડતી. બીજા જ્યોતિષ આવ્યા, હાથમાં જોશનું લીધું અને કીધું, વાહ રાજા વાહ, શું તમારી દુનિયા છે, કેવા પાવરફુલ કિંગ છો. આવતીકાલથી તમારો ગ્રેટ રાજકુમાર, તમારો સંતાન આ દેશનો રાજા બનવાનું છે. હેલો, સત્યમ વદમ પ્રિયમ વદમ. બોલો આ કે ના? બોલો બાજુવાળાને કયો મીઠું મીઠું જ બોલીશ. અને બાજુમાં જો સાસુ હોય તો હાથ પકડીને કયો મીઠું મીઠું જ બોલીશ. ઘરવાળાને કહી દો મીઠું મીઠું જ બોલીશ, મીઠું મીઠું જ બોલીશ. હેલો, હા, ત્રીજી ફેક્ટરી અહીંયા હાથ લાવો. બોલો મારી સાથે, બોલો મારી સાથે, પ્રેમની ફેક્ટરી. રિસ્પેક્ટ આપીશ તો જ રિસ્પેક્ટ મળશે. આપણા જીવનનો સિદ્ધાંત છે, મોટા હોય કે નાના એને માન આપીએ તો માન મળે. બોલો હા કે ના? મારા દોસ્તો, આ દુનિયામાં સૌથી ડેન્જર સમજણનો સંવાદ
આજથી સ્ટાર્ટ થવાનો છે. આ વસ્તુને પકડી લેજો. જેટલા પણ લોકો મને સાંભળે છે, આમાં મોટી મોટી સ્ટોરીઓ નથી આવતી, આમાં શાયરીઓ નથી આવતી, એટલે થોડાક તમે બોર થતા હશો. હું પાછળ એટલા માટે આવ્યો કે ટેન્શન અને અટેન્શન અહીંયા છે. દુનિયામાં જેટલી પણ વસ્તુ કરો, ખાલી 30 સેકન્ડનો ગેપ લેતા શીખી જાઓ. સાંભળો છો ને બધા? ખાલી 30 સેકન્ડનો ગેપ લો, દુનિયા બનશે. તમને થાય કે આ 30 સેકન્ડમાં કરવાનું શું? આ 30 સેકન્ડ શું છે? આ 30 સેકન્ડ તમારું જીવન છે. આ 30 સેકન્ડમાં બેનો ભરોસો રાખજો, આ 30 સેકન્ડનો ઉપયોગ કરશો તો તમને બે સૌથી મોટા ફાયદા થશે. પહેલો ફાયદો, તમારે બોલીને એમ નહીં બોલવું પડે, અરે મારે કહેવાનો મતલબ એવો નહોતો. અને બીજું, તમને બોલીને કોઈ દી જીભડી બહાર નહીં આવે. હલો, જે અત્યારે સૌથી વધારે આવે છે, બોલો હા કે ના? 30 સેકન્ડનો ગેપ લેવાનો. આ 30 સેકન્ડના ગેપની અંદર મનમાં 5 સવાલ પૂછવાના. પહેલો સવાલ પૂછવાનો, હું કોણ છું? બીજો સવાલ પૂછવાનો, હું ક્યાં છું? ત્રીજો સવાલ પૂછવાનો, હું કોણ છું, હું ક્યાં છું, શું મારે આ કરવું જોઈએ? ચોથો સવાલ પૂછવાનો, આ કરવાથી પરિણામ શું આવશે? અને પાંચમો સવાલ પૂછવાનો, એમની જગ્યાએ હું હોત તો શું હું આ જ કરતો હોત? આ 5 સવાલનો જવાબ હા આવે તો દુનિયાનું કોઈ પણ કામ કરી નાખવાનું. અને આ 5 સવાલનો ના આવે તો એક પણ કામ નહીં કરવાનું. સાહેબ, હું નથી કહેતો, ધ ગ્રેટ ઓશો કહે છે, નિર્ણય ક્યારેય મગજને શાંત કરવા ના લેવાય, નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. અમારી બધી બહેનોના મનમાં સવાલ થતો હોય કે ભાઈ તું સંવાદ કરવાનું કે છો, વાત કરવાનું કે છો. અમે તો રોજ વાત કરીએ છીએ. બેનો, ખોટું ના લગાડતા. તમે 10 વાત કરો છો ને તો 10માંથી 8 તો ફરિયાદ કરો છો. ફરિયાદ કરવાથી પ્રોબ્લેમ થાય છે. 30 સેકન્ડ ખમો તો ખબર પડશે કે એકચ્યુઅલમાં નિર્ણય ક્યાં લેવાનો હતો. એક્ટ કરો, રિએક્ટ કરો, પ્રોએક્ટ કરો કે અલ્ટ્રાએક્ટ કરો. ખાલી 30 સેકન્ડનો ગેપ લો. સાહેબ, 30 સેકન્ડનો ગેપ લીધો હોત તો આજે તમારી ઇજ્જત પરિવારમાં ટનાટન હોત. 30 સેકન્ડનો ગેપ લીધો હોત તો ધંધામાં નુકસાન ન થયું હોત. 30 સેકન્ડનો ગેપ લીધો હોત તો મોટા ભાઈની હારે પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હોત. 30 સેકન્ડનો ગેપ લીધો હોત તો આજે આપણે આપણા કામની અંદર સુપર હોત. બોલો હા કે ના? સાહેબ, 30 સેકન્ડનો ગેપ લેતા નથી ને એટલે પ્રોબ્લેમ થાય છે. મારી વાતને પકડજો યાર. આ 30 સેકન્ડ લો, જીવનને બદલે છે. આ દુનિયામાં 2 જણાનો ઝઘડો થાય ને એમાં ત્રીજાને બહુ મજા આવે. એ ઘી ઉમરનું કામ કરે, એ નારદ મુનિનું કામ કરે. આ વ્યક્તિને પકડવો હોય ને તો ખાલી 30 સેકન્ડ ખમવાનું. કોઈ વ્યક્તિ, તમને ત્રીજો વ્યક્તિ આવીને તમારા ઘરની ચાડી ફૂંકવા આવ્યો. આ દુનિયામાં સૌથી વધારે આ જ છે. આને કહેવાય કહી દઉં, આને કહેવાય શકુની જેવા માણસો. હલો, એ પોતાની બેનનું હારું ન જોઈ શકે. એ શકુની જેવા માણસોને પકડવા હોય તો 30 સેકન્ડનો ગેપ લેવાનો. અને 30 સેકન્ડનો ગેપ લઈને ખાલી જોઈ લેવાનું જીવનમાં શું ચાલી રહ્યું છે. બસ હું એક્ઝામ્પલ આપું, સમજો. ચણા નાખો, મગ નાખો, ઘઉં નાખો. બોલો, કબૂતર આવે કે ન આવે? એક વ્યક્તિ ચણ નાખે છે, કબૂતર આવે. બીજો વ્યક્તિ પથ્થર મારે છે. બોલો, કોણ સારું? ચણ નાખે કે પથ્થર મારે? હા, બધા એમ જ કહેશે ચણ નાખે. પણ આ સમય એવો છે કે 30 સેકન્ડ ખમીને વેઇટ કરવાનો. પથ્થર મારે ને એ વ્યક્તિ પણ સારો હોઈ શકે. ચણ નાખે છે, શિકારી છે, અને પથ્થર મારે છે, એ બચાવવા આવ્યો છે. સાહેબ, 30 સેકન્ડ ખમો તો ખબર પડે કે તમારા જીવનમાં સારું કોણ છે, તમારા જીવનમાં ખરાબ કોણ છે. આપણે 30 સેકન્ડ ખમતા નથી એટલે અરીસો એ જ દેખાય છે જે દુનિયા બતાવે છે. 30 સેકન્ડ વેઇટ કરો તો સમજણનો સાચો શંખનાદ પાછળથી અવાજ કરે. બોલો હા કે ના? હું નથી કહેતો, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા. થોડાક શબ્દો રફ છે પણ આજે બોલવા જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે દુનિયાથી છુપાવી અને તમે કૂવાના અંદર જઈ અને તમે તમારો મળત્યાગ કરો. તમે બહાર ન આવો ને એ પહેલા તમારો મળત્યાગ બહાર આવે. આ દુનિયાનો સિદ્ધાંત છે સાહેબ. અને એટલા માટે 30 સેકન્ડ ખમો તો સામેવાળાની ઓકાત અને હેસિયત બે બહાર આવી જાય. એટલે ખમવાનું કહું છું સાહેબ. આપણા પરિવારનું રિમોટ કોઈના હાથમાં દેવાનું નહીં. હલો, બોલો, 30 સેકન્ડ ખમવું જોઈએ કે નહીં? 30 સેકન્ડનો વેઇટ કરો. મારા ઉપર ભરોસો રાખો યાર. આમ જો છોકરું એક આવ્યો, નવી ગાડી હતી, આમ ઘસવા લાગ્યો. પપ્પા જોઈ ગયા, સટાક. 30 સેકન્ડ પછી પપ્પાએ ગાભો લગાવ્યો ગાડીને. ગાડીમાં લખ્યું તું આઈ લવ યુ પાપા. 30 સેકન્ડ. બાપનું કામ થોડું અઘરું છે કા? આ ડેન્જર છે. તાપ સહન કરે ઈ બાપ, સંતાપ સહન કરે ઈ બાપ. હા કે ના?
સાહેબ ખીચ્ચા ખાલી હોય ને તો છોકરાઓની ઈચ્છા પૂરી કરે ને ઈ બાપ. આમ જો માં તો અહીંયા બેસાડે કેડ પર ખંભા પર બેસાડીને કે દીકરા મેં નથી જોઈ એવી દુનિયા પણ તો જો ઈ બાપ રડે નહીં પણ દિલમાં બહુ વેદના રાખે ઈ બાપ. પેલી સાયકલ અપાવવાની હોય કે પેલી ગાડી લેવાની હોય, આખી દુનિયામાં જેને સૌથી વધારે ખુશી થાય ને ઈ બાપ. પણ ઈ બાપ કેવો હોય એ પોતાના પ્રેમને ક્યારે રજૂ ના કરી શકે. તમારી ચેતનાઓને પ્રગટાવવા માટે બાપની ઉર્જા બહુ જરૂરી છે. 30 સેકન્ડનો ઘરે ગેપ લેવા લાગો, તમારા બાપમાં તમને ભગવાનના દર્શન થવા લાગશે સાહેબ. 30 સેકન્ડ ખમીએ તો દેખાઈ જાય, કેમ કે અત્યારે સૌથી વધારે લોચો બાપાને જ પડે. હેલો, બાપ શું હોય, બાપની અસ્મિતા શું હોય, બાપનો આધાર શું હોય, એક નાનકડી અમથી વસ્તુની અંદર તમને સમજાવું. 30 સેકન્ડ ખાલી ખમી જાઓ બસ. બોલો આ કે ના? 30 સેકન્ડનો વેઇટ કરો. સ્માઇલ કરો તો સમજણ છે, સંવાદ કરો તો સમજણ છે, ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો તો સમજણ છે. મારી વાતને પકડો, 30 સેકન્ડનો ગેપ લો તો સમજણ છે. અને હું 5મો મુદ્દો બતાવું છું જેના માટે આ યુપીએલ પરિવાર બન્યો છે. સાહેબ આના ઉપર કામ કરશો ને તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે. દુનિયાની કોઈ તાકાત. એક નાનકડું સેમ્પલ બતાવીને સમજાવું. પાછળથી બોલાવું એટલે કોઈને એમ ન થાય કે આગળ તો એના ઘરના હશે. તમે આવો મોટા ભાઈ ગ્રે વાળા, તમારી પાછળ આમ હાથ રાખ્યો છે. યસ, બહુ સ્પીડથી આવો દોસ્ત, ઝડપથી આવો. હું કાંઈ નહીં કરું ભાઈ, હું લીંબુ મરચા નથી લાવ્યો. ઝડપથી આવો. હું અત્યારે જે મુદ્દો સમજાવું છું ને હાથથી ચાલુ કરું છું. બાજુવાન ખંભા પર હાથ મૂકી દો. કરીશ આજે જ કરીશ. મૂકો ને ખંભા ઉપર યાર, તમારી જ ઘરવાળી છે. હલો, શું નામ છે? સત્યમ. સત્યમભાઈ આ બાજુ આવો. સત્યમભાઈ, પપ્પાનું નામ શું છે? ચંદુભાઈ. ચંદુભાઈ તમને શું કહીને બોલા? સત્યમભાઈ સત્યમ કે સત્યમભાઈ આંખ બંધ કરો. બધા જ આંખ બંધ કરો. ટ્રસ્ટ મી યાર, વિશ્વાસ રાખો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. સત્યમભાઈ તમે 5 વર્ષના છો, આંખ બંધ રાખો. તમારા ખંભા ઉપર ચંદુભાઈનો હાથ આવી રીતે આમ પડે છે અને તમને કહે છે, સત્યમ તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. સત્યમ આજનો દિવસ તારા માટે નવો છે. સત્યમ તું બધું કરીએ કેમ છો. સત્યમ તું મૂંઝાતો નહીં, તું જીતનારો છો, ઝીરોમાંથી હીરો થનારો છો, તું પરિવારને સાથે રાખનારો છો. યુ આર ગ્રેટ ક્રિએશન ઓફ ગોડ. ભગવાન તારી સાથે છે. અને જો દીકરા મૂંઝાતો નહીં, ટેન્શનમાં ન આવતો, કામ કરતો જા. તારો બાપ તારી હારે છે બેટા, તારો બાપ તારી હારે છે. ધીમે ધીમે તમારી આંખો ખોલો. સત્યમભાઈ શું ફીલ કરી રહ્યા છો? બેસ્ટ ફિલિંગ. શરીરના એક રૂવાડા ઊભા થઈ ગયા, આંખમાં જળજળી આવી ગયા. હા, આ ચંદુભાઈનો હાથ નથી, આ મનીષનો હાથ છે. આપણને હસવું આવે છે, હું ખાલી એટલું કહું છું, આમ હાથ કરો બધા. પોતાના હાથની સામે જોવો અને પૂછો એને, જો આ હાથ મારા ભાઈ દિલ લગાવીને આજ સુધી તો દિલ લગડાઈ કરી, આજ તો સાચું કરી લ્યો. આ હાથ પરિવારના એક સભ્યના ઉપર પડે તો સમજણનો શંખનાદ થાય કે ન થાય? નથી પડતો. પ્રોબ્લેમ છે સાહેબ. આજે એવો લેખ કહી દેવો છે, બધા બિઝનેસમેન બેઠા છે ને એટલે સત્યમ 7 મહિનાથી ચાલતો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જો આ થઈ જાય તો જગ્યાએ લગા છોડેગા નહીં સાલા. એક વ્યક્તિ દુનિયા નો બદલી શકે, પણ એક વ્યક્તિની દુનિયા ચોક્કસ બદલી શકે. તાકાત તારી પાસે છે, પોતાની ઉર્જાઓને ખોલી દે. બાપ આખરે બાપ હોય છે, એમાં દિલમાં ભલે તાપ હોય છે પણ તારા માટે સંતાપ હોય છે. બાપ આખરે બાપ હોય છે. ઈલા ઉપર, ઝુંડોળા ઉપર, એક ખાટલી ઉપર ઝૂલતો એનો ઠાઠ હોય છે. પોતે સાચો છે એ વાતની હંમેશા રજૂઆત હોય છે, કેમ કે બાપ આખરે
બાપ હોય છે. મારે બેઠેલા બધાને ખાલી એક વાત કરવી છે. જો સમજણનો શંખનાદ કરવો છે તો 11 છોકરાઓએ જે યુપીએલ સ્થાપ્યું ને એવું ઘરનું યુપીએલ સ્થાપી દો અને રોજ દરેક વ્યક્તિના ખંભા ઉપર હાથ મૂકી ખાલી સહકાર આપતા થઈ જાવ સાહેબ, પરિવાર ટકી જશે. હારેલાના ખંભા ઉપર હાથ આવે તો જીતી જાય, બોલો હા કે ના? મુંજાના ખંભા ઉપર માથા ઉપર હાથ આવે તો માણસ જીવતો થાય, બોલો હા કે ના? ભૂખ્યાની 5 આંગળી ભેગી થાય તો ભોજન થાય, બોલો હા કે ના? તરસ્યા માટે ગ્લાસ થાય તો સામેવાળાની પ્લાસ બુજાય, બોલો હા કે ના? અને આમ જો મિતુલ, કોક આડું હાલતું હોય ને ભાઈ, આમ મુઠ્ઠી વાળે ને આને કહેવાય મૂકો, સામેવાળાનો ભૂકો નીકળી જાય. આ તાકાત સહકારમાં છે સાહેબ, આ તાકાત સપોર્ટમાં છે. હલો, એ ભલામાના પગ ખેંચવાનું બંધ કરીને હાથ ખેંચવાનું ચાલુ કરો તો પરિવાર ટકી જાય. નો ટકી જાય, બોલો હા કે ના? હારે જ બેસતા હોઈએ, 52 ગામના જોઈએ, કડવા પાટીદાર સમાજના યુવાનો છે, 15 યુવાનો રોજ સાંજે હારે બેસીએ. એક ખબર પડે કે બીજાની માથે 15 લાખનું દેણું થયું એટલે બાકીના 14 અડધી દુનિયાને મેસેજ કરે કે હવે આને નો દેતા. નહીં હો, આને નહીં. કેમ? તો કે તૂટ્યો છે. એટલે આ ભલા માણા તૂટ્યો છે એટલે તારા સહકારની જરૂર છે, બોલો હા કે ના? બે સગા ભાઈ હોય, નાનો ભાઈ થોડો નબળો હોય, મોટો ભાઈ ખાલી ખંભા ઉપર હાથ મૂકીને કે મુંજાતો નહીં, તારી હારે છું, ભલા માણા પરિવાર ટકી જાય. એક સાસુ વહુના બંને ખંભા ઉપર હાથ મૂકીને કે પરિવાર ટકી જાય, વહુના ખંભા ઉપર સાસુ હાથ મૂકે પરિવાર ટકી જાય. આખો સમાજ ભેગો થાય. આ 5 આંગળી જેવો સમાજ છે, હા કે ના? આજ આ 5 આંગળીના સમાજને બતાવું છું. ઓળખજો કોણ ક્યાં છે. અંગૂઠો છે ખબર દાદા? હું મોટો, મારી સાઈઝ જોવો, મારી નહીં અંગૂઠાની, મારી સાઈઝ જોવો. આમ કહું તો ઓલ ધ બેસ્ટ, સત્યમભાઈ બેસો. આમ કહું તો ટાઈ ટાઈ ફિશ. આમ થઈને દસ્તાવેજ પર પડું, હાથ બાર બદલી જાય, માલિક બદલી જાય, માટે હું મોટો, હા કે ના? બાજુવાળી આંગળી કે એવું ન હોય ભાઈ, કે જેની ક્ષમતા વધારે હોય, તાકાત વધારે હોય, એ જ મોટા. બુદ્ધિનું કામ છે. 5 વર્ષે ઇલેક્શન આવે, આમ ચાપ દબવું, દેશનો રાજા બદલી નાખું, માટે હું મોટી. આંગળી કે એવું ન હોય ભાઈ, અમે ના હોય તો મુઠ્ઠી જ ના બનીએ. ઘણા હોય ને અમે ન હોય તો પ્રોગ્રામ જ ન થાય. વ્યાજ આહો. હલો, પેલા કીધું તું સાચે સાચું જ કહી. આમ જો કબીર સાહેબને કોઈએ પૂછ્યું, કબીરજી આવડી મોટી દુનિયામાં આટલું બધું જ્ઞાન આપો છો, શું કરવાના? ડેડિકેટ ટુ એવરી સાસ. ઇંગ્લિશમાં બોલાઈ ગયું. એ બધી સાસુમાં માટે બોલું છું. સાસુમાં એવું હોય કે આ મારું સામ્રાજ્ય છે, આ મારું ઘર છે, 25 વર્ષથી હું રાજ કરું છું, આમાં કોઈ સામ્રાજ્યમાં યુવરાજ આવે જ નહીં. આવશે. 200 જણા લેવા ગયા છો. ડોલી સજા કે રખના. હલો, આ કે ના? કબીરજી બોલ્યા એ વાક્યને ખાલી મનમાં રાખજો માર્શલભાઈ, અને એ વાક્યને આપણા ટ્રસ્ટના સેન્ટેન્સમાં લખી નાખજો. બહુ પાવરફુલ વાક્ય છે. કબીર બોલ્યા, પાણીમાં આંગળી રાખી, દુનિયાને બતાવી, પછી કાઢી લીધી, દુનિયાને બતાવી. પાણીમાં આંગળી મી દાદા, દુનિયાને બતાવી. માસ્ટરો સાંભળો છો ને? આંગળી મૂકી, કાઢી લીધી, આંગળી મૂકી, કાઢી. 5 વાર કર્યું એટલે બુદ્ધિજીવે પૂછ્યું, શું કરો છો કબીર ગાંડા જેવું? કબીર એક વાક્ય બોલ્યા, અસ્તી મારી જિંદગીમાં એવી રીતે વિસરાઈ જશે, જળમાંથી કાઢો આંગળી. અસ્તી મારી જિંદગીમાં એવી રીતે વિસરાઈ જશે, જળમાં તો કાઢી આંગળી, અને જગ્યા ભૂરાઈ જશે. સાહેબ, અસ્તિત્વનો સવાલ આવે ત્યારે ગમે ત્યારે લોચો પડે, બોલો હા કે ના? સહકાર કરતા શીખો. મારે તમને આજ આ વસ્તુ શીખવી છે. બિઝનેસમાં સપોર્ટ કરો, જે યુપીએલ નો સિદ્ધાંત છે, બોલો હા કે ના? એક વ્યક્તિ માટે 5 લાખ બહુ મોટી રકમ છે, પણ એક વ્યક્તિ માટે 5 લાખ કાંઈ નથી. એક વ્યક્તિ માટે 11,000 બહુ મોટી રકમ છે, બીજા વ્યક્તિ માટે 11,000 કાંઈ નથી. તમને થાય શું છે 11,000? સાહેબ, 11,000 રૂપિયામાં એક છોકરો કે જેના પપ્પા ન હોય એની આખા વર્ષની ફી ભરાઈ જાય અને સામેવાળા વ્યક્તિને સહકારનો ટેકો મળી જાય. એ આવા ટ્રસ્ટથી ભણીને મોટો થાય તો સમાજને હંમેશને માટે ઉપયોગી થાય. બોલો થાય કે ન થાય? સહકાર આપો તો પરિવાર જીતે. સમજણનો શંખનાદ એ સહકારનો શંખનાદ છે. કોઓપરેશન, કોલોબરેશન દુનિયાનો સિદ્ધાંત છે. સંઘે શક્તિ કળિયુગે. એ છૂટી દ્રાક્ષ 10 દિવસમાં બગડી જાય, ઝૂમ વાળીને કાંઈ ન થાય. એ 52 કડવા પાટીદાર 52 ગામના સમાજવાળા ભાઈઓ, તમને હોકારો કરીને કહું છું, સાંભળો, ભેગા રહેજો, નકર હળી ગયા, છૂટા પડ્યા તો મરી ગયા. સાવરણાની સળીઓ ભેગી થાય, કચરો કાઢે, એમાંથી એક સળી ભૂગી છૂટી પડે તો સાવરણી એને કાઢે. જુદા નહીં પડતા, એકબીજાનો હાથમાં હાથ લ્યો. આકડા બીડો ભલે બાજુમાં ગમે તે હોય, ચિંતા ન કરો. બધા નજીકના લોકો જ છે. કાંઈ નહીં, છેલ્લે હાડુભાઈ તો થતા જશે. કરો ઊંચો હાથ.
કરો ઊંચો હાથ, બોલો મારી સાથે ઊંચા અવાજે, જોરથી બોલજો હો. કાકા હાથમાં હાથ આંકડા ભેડીને. આજ આમ જુઓ, ઘણી પેઢીના પ્રોબ્લેમ સોલ્વ કરી નાખવાના છે. બાજુમાં બાકી રહી ગયું છે. આ બાજુ હાથ છે કાકા, બે હાથ ભગવાને આપ્યા છે, વાડમાં ભરવા થોડા આપ્યા છે. કરો ઊંચા હાથ, બોલો મારી હારે એ પરિવાર. આટલો અવાજ નો હાલે અમિતભાઈ. એ પરિવાર ક્યારેય નો હારે. જે પરિવાર હોય એકબીજાના સહારે. હેલો, બાજુવાળાના ખંભા ઉપર હાથ મૂકીને કહો, મુંજાતોની તારી હારે જ છું, મુંજાતોની તારી હારે જ છું. બોલો આ કે ના? આજ બેન ખોટું લગાડતા નહીં, એક વાત પૂછું છું. હેલો, એક વાત પૂછું છું. બાની ઉંમર કેટલી છે મને ખબર નથી, 85 વર્ષની. આજ બાનો હાથ દર 3જી મિનિટે તમારા માથા ઉપર જાય છે. બોલો જાય છે ને? આજ બાની આંખોની ખુશી ખાલી જોવો. શું કામ ખબર? એના મનની વ્યથા કોકના મોઢેથી આવે છે. સાહેબ આ સાંભળી લઈએ તો દુનિયા બની જાય, આ સાંભળી લઈએ તો તકલીફ થઈ જાય. સાહેબ પકડી લો, આ સહકારની સંવેદના છે. મારી પાસે સમય ઓછો છે, કામ વધારે કરવું છે, બહુ પાવરફુલ ટૂલ સમજાવવા જઈ રહ્યો છું. ચિંતા ન કરતા, 20 મિનિટ બાકી છે બેન. હેલો, આમ જો આજ સવારે મેં કોને ટ્રેનિંગ આપી એટલે તમને કહું. આજ સવારે મેં ટ્રેનિંગ આપી આખા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના VNSGU ડિપાર્ટમેન્ટ આખો હોય ને, કર્મચારી વિભાગ, એમાં જે જોડાણ કરે વિદ્યાર્થીઓનું, વાલીઓનું, શિક્ષકોનું, એવા 100 લોકો હતા. એટલે એ લોકો નહોતા બોલતા ને તોય હું સાંભળતો હતો. પણ હવેના 2 મુદ્દા તમારા માટે બહુ કામના છે. અહીંયા આવો, અહીંયા આવો. એક બેન અહીંયા આવો, એક તમે આવશો બેન. હા, એક તમે આવો. હા, એને ઘડિયાળમાં જોયું એટલે જ કીધું. ભાઈ કોણ હતું આ ઇયરફોન વાળો હશે ને? પહેલાથી આવો, ડિપ્લોમા કર્યું. મોટા ભાઈ તમે આવશો પ્લીઝ. યસ, મને 1-2 બચ્ચાઓ ભી જોઈએ છે. તમે આવશો ગુડી, યલો વાળા? યલો, હા યસ, આવી જાય ને ગુડી. યસ, એક ભાઈ બેન તમે આવશો, બાજુમાં બેઠા એ બેન, તમારા બાજુ બેઠાને મોકલો ને. યસ, આવી જાય ને બેન. હા, ભૈલું તમે આવશો, ભૈલું પ્લીઝ. યસ, વેલકમ. ઓકે બેન તમે આવશો. હા, વ્હાઇટ ટી-શર્ટ. યસ, ચિંતા કરમાં બેન, કાંઈ નહીં કરું. યસ, હવે એક મારે વહુ જોઈએ છે, ઘરની વહુ, મોટી વહુની સાસુ વહુ, એને બીજા જોઈએ છે. ઉભા રહ્યો, એક સવાલ પૂછું, મને જવાબ દો, મને જવાબ આપો. બધી બહેનો જવાબ આપશે. આ દુનિયાનો ડેન્જરમાં ડેન્જર સંબંધ કયો? જો આ હું લઈને જવાની છે, જોઈ લ્યો. સાહેબ સમજણનો શંખનાદ, શંખ ફૂકીને કહું છું, ખોટું લગાડતા નહીં. આ સાસુ વહુનો સંબંધ ડેન્જર એકતા કપૂરે બનાવ્યો. આ એકતા કપૂરની સિરિયલોએ આપણા ઘરને ભાંગી નાખ્યા છે. આપણી સંસ્કૃતિ પાનબાઈની સંસ્કૃતિ હતી. આપણી સંસ્કૃતિ વીજળીના ચમકારે મોતીડા પોરવવાની સંસ્કૃતિ હતી. આ સાસુ વહુનો સંબંધ છે યાર, પકડી લો. આને પકડો. આમ જુઓ, શી ઇઝ માય મધર. આ એક મારી એવી માં છે કે જેનું DNA મારી યાર મેચ નથી થતો, એની સિવાયનું બધું જ મેચ થાય છે. હલો, બોલો આ કે ના? આવી ગયા. મેં બોલાવ્યા, એક સાસુનો એક વહુનો આવ્યા. અચ્છા આવો ને, એને બહુ ઈચ્છા છે, એની ઈચ્છા પૂરી કરો. આંટી આવો. આંટી ક્યાં છે? આવો આવો આવો. બેસી નો જવાય બેન, ડગલું ભર્યું કે ના રૂકીએ. કવિ નર્મદ. ઓકે, કપિલભાઈ, મિતુલભાઈ, સતીશભાઈ, હવેની જવાબદારી મારી. તમારો પ્રોગ્રામ પતી ગયો, હવેની 20 મિનિટ મારી. હવે જે થાય એના માટે હું જવાબદાર છું. લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નહીં. થોડા સવાલો પૂછીશ, જવાબ આપીશ. કોઈ મને એવી રીતે જજ નહીં કરતા કે હું માતાજીનો ભૂવો છું. કોઈ એવી રીતે જજ નહીં કરતા હું કે હું માઇન્ડને વાંચું છું. કોઈ એવી રીતે પણ જજ નહીં કરતા કે મને કંઈક જાદુ આવડે છે. મને કાંઈ આવડતું નથી. એમની બોડી લેંગ્વેજ ને એમની મનોસ્થિતિ મને જવાબ આપશે અને આપણા બધાના પ્રોબ્લેમના સોલ્યુશન મળશે. આ દુનિયામાં આપણે આખો દિવસ પ્રોબ્લેમના સોલ્યુશન કરીએ છીએ. મુદ્દાને પકડી લો, આપણી પાસે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે. સવાલ એટલો છે, પ્રોબ્લેમ બીજાનો હોવો જોઈએ. હલો, આપણે એ ટ્રક લઈને નીકળ્યા છીએ જે ટ્રક આખો ટાયરનો ભેરો છે, પણ આપણા જ ટાયરમાં પંચર પડે તો આપણી પાસે ટાયર નથી. અને એટલા માટે સ્પેર વ્હીલની વ્યવસ્થા કરવા આવ્યો છું. આ શીખવાડું છું. એ કળાનું નામ છે આર્ટ ઓફ લિસનિંગ. ગુજરાતીમાં એને કહેવાય સાંભળવાની કળા. જો આ કળા આવડી જાય, દુનિયાનો કોઈ પરિવાર તૂટે નહીં. 60 વર્ષ પછી પણ દાદા આપણને એક વસ્તુ ન ભૂલાય, એણે મને શું કીધું તું. તમે 3 બહેનો હોય ને બેન, એક બેનને 200 વાળી સાડી મળે, બીજી બેનને 300 વાળી મળે અને ત્રીજી વાળી 800 વાળી મળે. જો અત્યારથી મોઢું હલાવવા માંડ્યા, ન ભૂલાય. આપણને આમામ કરવા માંડ્યા, આમામ. આપણને ભૂલાતું નથી. બોલો આ કે ના? આપણે આમાં કચરો લઈને ફરીએ છીએ. ખાલી કરો યાર. અને એટલા માટે આ લોકોને ટ્રીટમેન્ટ કરું છું. આર્ટ ઓફ લિસનિંગ. કાંઈ સવાલ પૂછીએ કે જવાબ દેવાના છે. બહુ સિમ્પલ સવાલ પૂછી, જેમ કે બેન તમે શું કરો છો?
માસ્ટર ઓફ બિઝનેસ. વેરી ગુડ. તમે MBA કરો છો અને MBA કરતાં કરતાં કોલેજમાં અહીંયા જ કરતા છો, સુરતમાં જ? ક્યારેક કોલેજથી ઘરે આવવાનું લેટ થાય કે ઓનલાઈન કરો છો, ઘરે બેસીને કરો છો? અચ્છા, નવું કામ કરવાની ઈચ્છા થઈ, તમે કર્યું, ઓનલાઈન કર્યું, જે પણ કર્યું, એમાં તમને કોઈ રોયકા? ના. કોઈ ટોયકા? ના. તમને કોઈ કાંઈ કે? ના. તમને જેમ કરવું એમ કરવા દે? આ બેન જેના પણ છે, આગળ આવો ને દીકરી બેન, આ બેન જેમના પણ છે, થોડી કાળજી લેવી. આ બેન હારું બોલશે, હાચું નહીં બોલે. આને કહેવાય ડિપ્લોમેટિક બચ્ચા. આ તમને છેલ્લે સુધી કહેશે પરીક્ષા આવી ગઈ છે પપ્પા, આપણું ગોલ્ડ મેડલ આવશે, રિઝલ્ટ આવે એમ કે પેપર જ અઘરું હતું. હેલો, તુજે ક્યાં લગા, છોડેગા મેં? યસ. અહીંયા આવો. ઢીંગલી બેન, શું કરો છો? BBA કરો છો. કઈ કોલેજમાં કરો છો? અગ્રવાલ વેસુ કરો છો. ક્યારેક કોલેજથી ઘરે આવવામાં લેટ થાય? થાય. એકચ્યુઅલી થાય, માણસ છે તો થાય. મમ્મી શું કરે? ક્વેશ્ચન પૂછે થોડા. મનમાં શું થાય? હવે બહુ ન થાય, પહેલા થાય. શું થતું? મતલબ ઇનસિક્યુરિટી થાય. ગુજરાતીમાં એને કહેવાય અસુરક્ષિતા. હાવ ગુજરાતીમાં એને કહેવાય એવું ફીલ થાય કે ભણવા તો મોકલે છે પણ વિશ્વાસ નથી રાખતી. ને હાવ ગુજરાતીમાં એવું ફલ થાય, આ માં તો જો શંકા કરે છે. યસ, થેન્ક યુ. યસ બેન, શું ભણો છો? 10th સ્ટાન્ડર્ડ. 10th માં છો. 10મું શરૂ થયું, આખા ઘરમાં માહોલ બેનો 10મું છે વાંચજે. બધા જ કે 10મું છે વાંચજે. તને એવું ફીલ થાય ને કે રોયકા જ કરે, ટોયકા જ કરે? ના. તને નવું કરવાની ઈચ્છા થાય, સપોર્ટ કરે? હા. અને જ્યારે તું કંઈક કરવામાં નિષ્ફળ જાય ત્યારે શું કરે? ત્યારે કર્યા કરે એમ, પછી અમે જોઈ લેશું. યસ. સાસુ ઘરે છે કે અહીંયા આવ્યા છે? ગામડે. ગામડે છે તો સાચો જવાબ આવશે. ટોકે? ક્યારેક તો કે ભૂલ હોય તો. અચ્છા, આ જે આન્સર આપે છે ને ભૂલ હોય તો ટોકે, એ ચાલો નથી બોલવું પણ પૂછું, બોલી જાઓ. વાહ મારા જીગર, વાહ મારા કલેજા. એ જે એમ બોલે ને ક્યારેક એને કહેવાય સ્વ બચાવ. એ પોતાની જાતનો બચાવ કરે છે. જ્યારે ટોકે ત્યારે આપણને એવું ફીલ થાય કે મારા ઘરમાં કોઈએ મને કીધું નહીં, મારા પિયરમાં મને કોઈ કીધું નહીં, મારે ત્યાં કહેવા વાળું કોઈ નહીં, ના મને કહેવા વાળું કોણ? હલો, એ આવો. સિક્યુરિટી કરતાં પણ આપણે વિશેષ વાત કરીએ. કંઈક નવું કરવાની ઈચ્છા છે. ઓલવેઝ એવું છે કે આવું કરી નાખવું, તેવું કરી નાખવું, પણ જ્યારે વિચાર મૂકીએ ત્યારે વિચારને સાંભળવામાં જ ન આવે. થઈ શકે એવું કે થાય. અચ્છા, આ થઈ શકે છે એનો મતલબ થાય છે. સમજાય છે? હજી તો હું શીખવાડી દઉં કે સિક્યુરિટી ના કરે. અને જ્યારે આવું થાય ત્યારે એવું ફીલ થાય કે આટલું બધું ભણ્યા, આવું કર્યું, બધું શું કામનું? થાય એવું વિચાર આવે. હલો, એવી રીતના જોમાં જાદુગર નથી. કેટલા ભાઈ છો? 2. નાના કે મોટા? નાનો. તમારા મોટા ભાઈ તમને દિવસમાં 2-3 વાર? ક્યારેક નહીં, ક્યારેક શું થાય? કઈ નહીં, કઈ ભૂલ હોય તો ટોકે. હા, એટલે ભૂલ હોય તો ટોકે સમજો, પણ તમને શું ફીલ થાય? સારું લાગે. ઓકે, નો પ્રોબ્લેમ. કોણે કીધું એવું? નીચેથી એવું કીધું? 10 મિનિટ છે આપણી પાસે એમ? વાંધો નહીં, 20 મિનિટ છે. તમને મજા આવે? બંધ કરી દઉં? ચાલુ રાખું ને? હે? ઓકે, મને કહેજો ને ભાઈ, ચિંતા હું કામ કરો છો? ટેન્શન ન લ્યો. યસ, આવું છોટું કંઈક શું કરે છે? 12th માં છો. આમ કેવું લાગે આમ ભણવાનું? હલો, એક સેન્ટેન્સમાં સમજો, બધા સમજી ગયા કે ન સમજ્યા? તમે લોકો આ લોકોને જેવી પણ રીતે કહેતા હશો, આ લોકોની સાંભળવાની મેથડ સાંભળી લ્યો. મારે તમને સમજાવવું છે, દુનિયાની બધી મેથડ છોડી દો, દુનિયાની બધી જ મેથડ છોડી દો. હું તમને સાંભળવાની 4 મેથડ શીખવાડું છું. મારા પર ભરોસો રાખજો. 1 મહિનાની અંદર પરિવારમાં પ્રેમ, લાગણી, સંવેદના, સમજણ અને દુનિયાની બધી વસ્તુ આવવા લાગશે. જેની સાથે લોહીના સંબંધ છે, જેની હારે લાગણીના સંબંધ છે, લોહીના સંબંધો એટલે પરિવાર, લાગણીના સંબંધો એટલે નજીકના, સૌથી નજીકના લોકો, એને સાંભળવાની 4 જ રીત છે. સાંભળવાની પહેલી અને સૌથી મહત્વની રીત, બેટા, એને હંમેશને માટે એવી રીતે સાંભળવાના કે એ વ્યક્તિઓ
તમારી ચિંતા કરે છે, એ તમારી કેર કરે છે. એ તું લેટ આવે છે ને તો શંકા નથી કરતા બેટા, ચિંતા કરે છે. 10મું શરૂ થયું ને એ બહુ બેસ્ટ જાય ને એના માટે વારે વારે રોકે છે, 12મામાં વારે વારે ટોકે છે. મોટો ભાઈ 5 લાખનું 7 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા 5 સવાલ પૂછે છે. કાકા કે છે, ભત્રીજા કે છે, ભાણિયા કે છે. અને સાસુ જ્યારે જ્યારે કાંઈ પણ કહે છે તો એવી રીતે નહીં સાંભળવાનું કે ઈ મને કાંઈ કહે છે, એને એવી રીતે સાંભળવાનું કે ઈ મારી ચિંતા કરે છે. એને મારું નુકસાન જોઈ શકાય એમ નથી, એને મારું ખોટું જોઈ શકાય એમ નથી, એને મારો ગેરફાયદો જોઈ શકાય એમ નથી. અને એટલા માટે તારા સપનાઓ તો બેટા બહુ ઊંચા છે, પણ તારા બધા જ સપનાઓને અત્યારે શાંત કરે છે. શાંતિ રાખ, હમણાં નહીં. હલો, મેં એટલા માટે જાહેરમાં ન પૂછ્યું કે મારે કોઈ વ્યક્તિને નીચા નથી બતાવવા, મારે એને ઉપર લઈ જવા છે. 5 લોકોની વચ્ચે કે આવું શાક હોય, આવી રસોઈ હોય, ખબર કાંઈ પડે છે આપણા ઘરમાં આવું ચાલે? આપણને એમ થાય આ તો જો કેવી વ્યક્તિ છે, મને બધાની વચ્ચે કહે છે પપ્પા આવા છે, મમ્મી આવા છે. મારે તમને કેવું છે, એ 5 લોકોની વચ્ચે તમને ટોકે છે કેમ કે તમને નીચા બતાવવા માટે નહીં, તમને ઉપર લઈ જવા માટે ટોકે છે. તમારી બહુ ઇજ્જત કરે છે યાર. સાંભળવાની બીજી રીત છે, તમારી ઇજ્જત કરે છે, તમારી ચિંતા કરે છે એટલે વારે વારે કહે છે. તમારી ઇજ્જત કરે છે એટલે વારે વારે કહે છે. ત્રીજું કહું બેન, દુનિયાના માત્ર ને માત્ર એ જ વ્યક્તિ એવા છે જેને તમારા ડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે. તે વોન્ટ ટુ ડેવલપ યુ. એ ઈચ્છે છે કે તમારો વિકાસ થાય, એટલે તમારા બધા જ પ્લાનિંગ પર ચોકડી મારે છે અને તમને કહે છે તું કે એમ નહીં, હું કહું એમ કર. હલો, તમને શું ફીલ થાય ખબર? આ દુનિયામાં મારું અસ્તિત્વ, હું તારી હારે વાત કરું છું, આ દુનિયામાં મારું અસ્તિત્વ શું? આ દુનિયામાં બાપથી મોટું કોઈ નથી. 5મા માળેથી ફેંકશે ને તો 2 કામ કરશે, કાં તને ઉડતા શીખવશે કાં નીચે ઊભો રહીને ઝીલી લેશે. આ બાપની તાકાત છે સાહેબ, કેમ કે તમારા ડેવલપમેન્ટને ઈચ્છે છે, તમારા વિકાસને ઈચ્છે છે. અને જો આ 3 મુદ્દાએ અસર ન કરે ને મોન્ટુભાઈ, તો 4થા મુદ્દાથી મારી વાતને સાંભળજો. તમે 1.5-2 કલાક મને જજ કર્યો છે, ખાલી 3 મિનિટ મને સાંભળજો. જો આ કાંઈ અસર ના કરે તો ઘરના લોકોને સાંભળવાની ખાલી 4થી ટેકનિક છે, એને એવી રીતે સાંભળવાના, એ તમને બહુ પ્રેમ કરે છે, બહુ પ્રેમ કરે છે. કેટલો પ્રેમ ખબર છે? આપણે આ દુનિયામાં આવવાના હતા, એને ખાલી ખબર પડી કે આપણે આ દુનિયામાં આવવાના છીએ, એને પોતાના શોખ બંધ કરી દીધા, એને પોતાની ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી. એક માએ પોતાના શરીરનો આકાર બદલી નાખ્યો. બેટા આપણી પાસે સેન્ડલ, બૂટ, ચપ્પલ બધું જ છે ને. આજે ઘરે જઈને ચેક કરજે દીકરા, 8 મહિનાથી જૂના ઘસાઈ ગયેલા ચપ્પલ પહેરે છે એ બાપા છે. બહુ પ્રેમ કરે છે યાર. આપણા શરીરમાંથી જે અત્તરની સુગંધ આવે છે ને, બાપાએ પડેલા પરસેવાની સુગંધ છે ને. આપણે એમ કહી દઈએ પપ્પા તમને ન સમજાય, મમ્મી તમને ન ખબર પડે, મમ્મી તું બહુ આઉટડેટેડ છો. મારી વાતને સમજી લે બેન, જો મમ્મીને સમજાતું ન હોત તો 3 મહિનાની હતી ને તું રોતી હતી, તું ભૂખનું રોવે છે કે દુઃખનું રોવે છે એ સમજી શકતી હતી, તો આજે તને 23 વર્ષે સમજી શકે. યાર સાંભળવાની શરૂઆત કર. દુનિયાનો સૌથી વધારે પ્રેમ ઈ કરે છે. આમ જો બેટા, એક સ્ત્રી હોય ને એને સૌથી વધારે એનું ફિગર વાલું હોય, એનું બોડી વાલું હોય, પણ માં જ્યારે બચ્ચાને પોતાના ગર્ભમાં લાવે ને, પહેલું કામ એ કરે પોતાના શરીરનો આકાર બદલી નાખે, છાતી ફાડી અને લોહીનું દૂધ કરીને પાય છે, કેમ કે એ તને બહુ પ્રેમ કરે છે. 5 લોકોની વચ્ચે 50 લોકોની વચ્ચે સાસુ સિવાય કોઈ ટોકી ના શકે, કેમ કે સાસુ માં શબ્દમાં તાકાત છે. સારું સૂચન કરનારી, સારું સૂચન કરનારી માં એટલે સાસુ માં. સાહેબ સાંભળવાનો નજરિયો બદલો, બહુ પ્રેમ કરે છે. આટલો પ્રેમ દુનિયામાં કોઈ ન કરી શકે. આર્ટ ઓફ લિસનિંગ. મારી વાતમાં સચ્ચાઈ ના હોય ને તો તમારી આંખમાં ભીનાશ ના હોય. પ્રોબ્લેમ એ નથી કે આપણે બધું જાણી ગયા છીએ, પ્રોબ્લેમ એ છે કે આપણે જાણીને અજાણ થઈ ગયા છીએ. સાહેબ સાંભળવાની ટેકનિક બદલો. શબ્દો મગજમાં બહુ યાદ રહેશે ને, આજથી સાંભળવાની પદ્ધતિ બદલો. મોટો ભાઈ કે, વડીલ કે, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કે, સાંભળવાની 4 જ રીત. બહુ પ્રેમ કરે છે, બહુ ચિંતા કરે છે, બહુ કાળજી લે છે, બહુ દુઃખ સહન કરે છે. આપણે જ્યારે એને ચીટ કરીએ છીએ ને, એ કહેતા નથી પણ એ બધું સમજે છે. આ જ સમય આવ્યો છે પોતાના પ્રેમને, પોતાની લાગણીઓને પ્રસ્તુત કરવાનો. બોલો આ કે ના? અને સમજણનો શંખનાદ છેલ્લા શબ્દથી થાય જે છે સંવેદના, ફિલિંગ. માં છે ને, માં એ આર્ટિફિશિયલ થઈ ગઈ છે સાલી. સાચા ફૂલને સૂંઘો તો સુગંધ આવે, આર્ટિફિશિયલ ફૂલને સૂંઘો તો છીક આવે.
જો માની સાચી માતૃત્વ ક્ષમતા જાગી જાય ને એકો એક પરિવાર ટકી જાય સાહેબ. ખોટું ના લગાડતા દીકરા. એક નાનકડો સવાલ પૂછું છું, છેલ્લે પપ્પાને હક ક્યારે કર્યું? ખબર નથી. કેટલા સમયથી કરવું છે? ઘણા ટાઈમથી. આ લોચો છે સાહેબ, પકડજો. સમાજ ગમે એટલો આગળ વહી જાય. મેડમજી, મુદ્દો દેખાય છે કે નથી દેખાતો? 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ ના મારો ને 450 કિલો માલ નો વેચાય. આ એ દુનિયા છે. યહાં પે જો દિખતા હે વહી બિકતા હે. ખોટું ના લગાડતા. આ ઉભેલામાંથી બેઠેલામાંથી જો તમે તમારા બાળકોને, માતા પિતાને આજે આઈ લવ યુ નહીં કહો, આ છોકરાઓ 2 વર્ષમાં એની વ્યવસ્થા કરી લે હે. 2 વર્ષમાં વ્યવસ્થા કરી લે હે. પ્રેમની એક જ ભાષા છે ને પ્રસ્તુત થવું પડે. પ્રસ્તુત ના થાય તો એ બધું બંધાય, અને બંધાય ની બધું ગંધાય સાહેબ. પ્રેમને વહેવા દો, પ્રેમને પ્રસ્તુત થવા દો, પ્રેમની લાગણીઓને બહાર આવવા દો. ખાલી એક સવાલ જાહેરમાં પૂછું છું, જો સાસુ વહુને દિવસમાં એકવાર ભેટી લે, બોલો દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે ન થઈ જાય? પણ સાસુને વહુને ભેટાતું નથી. લોચો અહીંયા છે. अब आया ऊંટ પહાડ કે નીચે. મનમાં ભ્રમણાઓ ભરી છે. હું રડાવા નથી આવ્યો, મારે શંખનાદમાં કોઈને રવડાવવા નથી, પણ આ વાત કરું છું દીકરા. ખાલી પપ્પાને એકવાર ભેટી લે. અને બેઠેલા બધાને કહું છું કે જેટલા બાપા જેટલી મમ્મીઓ બેઠી, આ બા છે, આ બાની ઉંમર હમણાં કીધું 85 વર્ષની છે. આ બાને એનો આખો પરિવાર એકવાર ભેટી લે, એને જીવતા જગત્યું થઈ જાય સાહેબ. એને દુનિયાની બીજી કોઈ વસ્તુની જરૂર ન પડે. આ તાકાત આપણી પાસે છે, પણ પ્રેમને આપતા નથી એટલે તકલીફ છે. બધા જ પોતાની આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લ્યો. માની મમતા શું હોય એ બતાવવી છે. જનેતાનો એ ઉર્જાનો ભાવ શું એ બતાવવો છે. દરેક વ્યક્તિ પોતાના દિલમાં રહેલી અનુભૂતિનો આધાર પકડજો. દરેક વ્યક્તિ પોતાને ઘરના એક એક સભ્યને યાદ કરજો. જ્યાં પ્રેમ પ્રસ્તુત કરવાનો ચૂકાઈ ગયો છે. માં હોય, દાદા હોય, બા હોય, કાકા હોય, ભત્રીજા હોય, ભાણિયા હોય, સંબંધોની એ ગરિમા હોય, જેને જીવન આપ્યું એ ચેતના હોય. આંખ બંધ કરી ઊંડો શ્વાસ લઈ પ્રાર્થના ગાઈ બહુ, પ્રાર્થના બોલી બહુ, પ્રાર્થના સાંભળી બહુ. જીવનમાં પહેલી વાર પ્રાર્થના બનવાનો પ્રયત્ન કરજો, અને એક એક શબ્દને ખાલી સાંભળતા જાજો. જેને આપણને જીવન આપ્યું છે એની વાતને સાંભળતા જાજો. અણધાર્યા આવી પડે ઘટમાં જ્યારે ઘા, ત્યારે નાભીમાંથી શબ્દ નીકળે, બસ એક જ જોને માં. નેતા તુજ માતા ભવે ભવ ભૂલાય ના. તુજ નેતા તુજ માતા ભવે ભવ ભૂલાય ના. હે મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. ખૂણામાં બેઠેલી માં હોય જેને આપણી સૌથી વધારે જરૂરિયાત હોય સાહેબ. અને ખંભા ઉપર હાથ મૂકી એના ખોળામાં માથું નાખીને ખાલી એકવાર કહીજો ને કે માં તારી હારે છીએ. આ દુનિયાના બધા દુઃખો ભૂલી જાય. આ ચેતના માની છે. પરિવારની એ ઉર્જાને પકડતા શીખો, પરિવારના એ ભાવને જાણતા શીખો. યાદ બહુ આવે, તારી યાદ આવે, મારા પાપને પાણી પડાવે. તારી યાદ આવે, મારા પાપને પાણી પડાવે. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. ભૂલી જાવે દુનિયા જ્યાં વિશ્વની શરૂઆત થતી હોય. આખા દુનિયાના શાર ત્યાં થઈ જાય. ટેન્શન હોય, અટેન્શન હોય, ક્યારે હાર નહીં માનવાની. નેવર ગીવ અપ. એના ચરણોમાં આવીને કહેવાનું કે માં તું છે તો દુનિયા છે, માં તું છે તો સંસાર છે, માં તું છે તો વિશ્વ છે, તું છે તો મારી પાસે બધું છે. આમ જોવો, દેખ અંધેરા તેરા મુંહ કાલા હો ગયા, મેરી માँ ने आँख खोली रात में भी उजाला हो गया. રાતમાં જે અંજવાળું કરે એ મારી તાકાત છે. એ ઉર્જાઓને પકડો સાહેબ, એ દિલને પકડો. પારણીએ ઉડાળી માં તું હેતે હાલરડા ગાવે જો. મોરરે બપૈયા કોયલ સાંભળવાને આવે જો. નંદના લાલાને માં જશોદા જેમ ઝૂલાવે જો. નંદના
લાલાને માં જશોદા જેમ ઝુલાવે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આજથી નિયમ લઈએ, જ્યાં જ્યાં બેઠા છીએ, જ્યાં જ્યાં હોઈએ ત્યાં પરિવારના એક એક સભ્યોની સાથે પ્રેમથી હક કરતા શીખીએ, પ્રેમથી લાગણીઓ પ્રસ્તુત કરતા શીખીએ, જીવનની અસ્મિતાઓને વેડાવતા શીખીએ. હારેલો માણા, થાકેલો માણા, મનથી મૂંઝાયેલો માણા જો પરિવારની સાથે હોય તો દુનિયાની કોઈ તાકાત એને હરાઈ ના શકે. સાહેબ, એ માને પ્રેમ જોઈએ છીએ, એ થાકી ગયેલી, ગુંજાઈ ગયેલી માને દુનિયા જોઈએ છીએ. મને સમજાતું નથી યાર, મા બાપની દવાની ચીઠીઓ ખોવાઈ જાય છે, વસિયતનામા ખોવાતા નથી. આપણી બુદ્ધિનો દુરુપયોગ છે. આના ઉપર સૌથી પહેલું કામ કરીએ. આ ચેતનાઓ પ્રગટાવી જીવનની ઉર્જાઓને વાવી દઈએ. જ્યાં છીએ ત્યાં નવી દુનિયા બદલવાનો પ્રયત્ન કરીએ. બાજુમાં બેઠેલી પત્ની અને પત્નીના જીવનને પણ ઉર્જાઓમાં જોડીએ. નિંદરાનો આવે બેટો હોય ઘરની બાર જો ખખડે એડલીને માતું હરખે દ્વાર ઉગાડે જો આવ્યો મારા લાલ માં વારણા લે વારે વારે જો આવ્યો મારા લાલ એમાં વારણા લે વારે વારે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો આજ પોતાની ક્ષમતાઓને, પોતાની ઉર્જાઓને છોડી દો. તમારી બાજુમાં બેઠેલા એ બચ્ચાઓ, તમારી માં, તમારી ચેતનાઓ, તમારા પ્રેમને વાવવાનો અવસર આવી ગયો છે દોસ્ત. ભૂલી જાવે શરમ, ભૂલી જાવે સંકોચ. 72 વર્ષના મોદી સાહેબને 92 વર્ષના હીરાબાને ભેટતા શરમ ના આવે. 125 દેશ લાઈવ જોવે તો આપણને આપણી માને પ્રેમ આપતા શેની શરમ આવે? અને માને બાળકોને ભેટતા શેની શરમ આવે? આ દીકરાઓ અને દીકરીઓને તમારી જરૂરિયાત છે યાર. ઉર્જાઓ આપી જીવનને વહેંચવાની શરૂઆત કરો. તાકાત લગાવી દો આ જીવનને બચાવવા. રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો અમી વર્ષે આખડિયું માં વર્ષે હાડી હેલી જો એ દાન કે જગ આખું તોલું તારી રોલે કોઈ ના આવે જો એ દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના. દરેકની બાજુમાં બેઠેલી માં એ પોતાની ચેતના છે સાહેબ. 2 કલાકમાં હું દુનિયાનો બતાવી શકું, પણ 3 મિનિટમાં તમારી આંખમાં દેખાણીની તમારા પરિવાર પ્રત્યેની પ્રેમ ભાવના છે. ક્યાં છે આ લોકોના માતા પિતા? આવો ને, મારે એનું કામ છે. ઝડપથી આવો, દોડતા દોડતા આવો. ભાઈજી, અમિતભાઈ, રૂપિયા કમાવાની જંગમાં ને જંગમાં રુદિયા કમાવાનું ચૂકાઈ ગયું છે. પૈસા કમાવાની જંગમાં ને જંગમાં પરિવાર કમાવાનું ચૂકાઈ ગયું છે. ક્યાં છે તમારી દીકરી? એને તમારી જરૂર છે સાહેબ. એને 2 હાથે ભેટો, એની આંખોના જે ખીચામાંથી હાથ કાઢીને એને બરાબર ભેટો. એને તમારી જરૂર છે સાહેબ. આ પ્રેમ તમારો છે, આ અસ્મિતા તમારી છે, આ જીવન તમારું છે. અને આજે સતીશભાઈ, દુનિયા બદલે કે ના બદલે, મારો આજના પ્રોગ્રામનો ધક્કો ફળી ગયો. એક દીકરીને એના બાપનો પ્રેમ પાછો મળી ગયો. હજી મમ્મીઓ નથી આવતી ને ત્યાં તકલીફ છે. આ મમ્મીઓને દોડીને આવવું જોઈએ, કેમ કે એને તમારી જરૂર છે સાહેબ. આજ ભેટી લો ને અસ્તિત્વ છે. આજ બધા જ પોતાની દુનિયાની. પપ્પા ક્યાં છે આના? હજી નથી આવતા. બોલો, મમ્મી ક્યાં છે આના? આનો ભાઈ ક્યાં છે? અચ્છા, દેહમાં છે. આના પપ્પા ક્યાં છે? ક્યાં છે આના પપ્પા? એકલો આવ્યો છો? વાહ, આને માટે તાલી પાડો એકવાર. એકલો આવ્યો છે બધા જ. અમિતભાઈ માફ કરજો, હું રવડાવવા નથી આવ્યો. સતીશભાઈ, પણ આને તમારી જરૂર છે. ક્યાં છે મમ્મી? ક્યાં છે? હજી નથી આવી વ્યક્તિ માં? માફ કરજે દેવડી, પણ આવ્યું. ખોટું લગાડતા નહીં હો. આને તમારી સૌથી વધારે જરૂર છે. આ માહોલ જો બનશે નહીં તો દુનિયા તૂટી જવાની છે સાહેબ. બધા જ પોતાની જગ્યાએ ઊભા થાવ. પોતાની જગ્યાઓ છોડવાની પણ શું છે, તમને ફોર્મ આપ્યું છે, ફોર્મમાં ફીડબેક આપજો. 11 લોકોએ જે સરસ મજાનો મુદ્દો બનાવ્યો છે ને, આ યુપીએલના 11 તાલાઓને સલામ કરો. એના માટે તાલી પાડો યાર. એને આજે આ દુનિયા બદલી નાખી તમારા લોકોની. 2 કામ કરવા માટે ઊભા કર્યા છે.
બે કામ કરવા માટે ઊભા કર્યા છે. પહેલું અને સૌથી મહત્વનું કામ છે, કોઈના પ્રત્યે ધૃણા છે, કોઈના પ્રત્યે મનમાં ઈર્ષા છે, આજ કાઢી નાખવાની છે. એને તમને ભેટવાની જરૂર છે બેન, એને તમારી જરૂર છે. આ નથી થતું એટલે પ્રોબ્લેમ છે. સમજો મારી વાતને. આજે સમજાશે નહીં, એનો સમય જશે એટલે સમજાશે. સાસુ વહુને ભેટી લો, વહુ સાસુને ભેટી લો, દીકરા દીકરાઓને, માતાને, પપ્પાને, મમ્મીને, જ્યાં બેઠા છો ત્યાં એક એક પરિવારના એક એક વ્યક્તિને ભેટી લો. પગે પડીને સાસુ વહુની, વહુ સાસુની જ્યાં ભૂલ હોય ત્યાં માફી માગી નવા જીવનની શરૂઆત કરો. ભાઈઓ મળી લ્યો, ભાગીદારો મળી લ્યો, દોસ્તો મળી લ્યો, મિત્રો મળી લ્યો. ભાઈ, આ દુનિયાની સૌથી મોટી તાકાત છે. મળો એટલે દુનિયાની સમસ્યાઓના સમાધાન છે. જ્યાં છો ત્યાંથી જગ્યાઓ છોડી પોતાની અસ્મિતાઓને મળતા શીખો. સૌથી પહેલી વાત કરું છું ને યાર, સૌથી પહેલો મુદ્દો તો પતિ પત્નીનો છે. આજ એને દુનિયાની સામે ભેટી નીકળ્યો કે ભગવાનની શ્રેષ્ઠ વ્યક્તિ તું છો. આ તું છો તો દુનિયા છે, આ તું નથી તો કોઈ નથી. એને મળી લો યાર. પોતાનું અભિમાન છોડી, અહંકાર છોડી જગ્યાઓ છોડો. છોડો પોતાની જગ્યાઓ, પોતાના પરિવારને પકડો. ક્યાં છે આ બાનો આખો પરિવાર? બાને બોલાવો બહાર. આખો પરિવાર એને ભેટી લ્યો. એક એક વ્યક્તિઓના દુનિયાની. વાહ ભાઈ વાહ, બહુ સરસ. આજ બા માટે નવી દુનિયા છે, આજ બા માટે નવું વિશ્વ છે. બોલપેન છે બધા પાસે? કોઈ જગ્યા નહીં છોડતા. મારે એક કામ પણ છે, પણ પહેલા આ કામ સૌથી પહેલા કરો. પોતાની જગ્યાઓ છોડી પોતાના પરિવારના એક એક વ્યક્તિને મળો. મારી વાતને યાદ રાખજો, આ દુનિયામાં જે ખુલતો નથી ને એ ખતમ થઈ જાય છે. અને ખુલવાના અને ખીલવાના બે જ ઓપ્શન છે. એક છે માનો ખોળો અને બીજો છે બાપનો ખંભો. સાહેબ, એને પકડો તો દુનિયા બદલી જાય. સાસુ વહુને મળે તો દુનિયા તમારી થઈ જાય. સાહેબ, હજી મળાતું નથી. બોલો, હજી આપણે પોતાની જગ્યાઓ છોડી નથી શકતા એટલે પ્રોબ્લેમ છે. જગ્યાઓ છોડી પરિવારના લોકોને મળવાની શરૂઆત કરો. સાહેબ, દુનિયા તમારી થઈ જશે. જ્યાં છો ત્યાંથી. હા, ભાઈઓ મળી લ્યો, દોસ્તો મળી લ્યો, ભાગીદારો મળી લ્યો, મિત્રો મળી લ્યો. આ તમારો પ્રેમ છે. અને જેણે તમારા માટે જીવન ઘડ્યું છે, અર્ધાંગની તમારું જીવન છે. આ ઉર્જા તમારી છે. આજે આંખોમાં દેખાય છે એ આંસુ તમારા છે. ચિંતા નહીં કરતો, કોઈ હારે ન હોય તો કઈ નહીં. આટલા બધા ભાઈઓ તો હારે છે ને ભાઈ. એ આખો પરિવાર તારી હારે છે. રડવાની જરૂર નથી દોસ્ત. આ તમારી સાથે તમારી તમારી ઉર્જાઓ કામ કરી રહી છે. આગળ લોકોએ જે કામ કર્યું ને એ નવી દુનિયા બની આંખોમાં આવવાનું છે. છોડો પોતાનું અભિમાન. વાહ ભાઈ વાહ, છોડો પોતાનું. આમ જો આ જે ખંભા ઉપર આપ્યો ને માર્શલ, એ ખંભાની સૌથી વધારે તારા જરૂરિયાત છે. પગે પડી માફી માંગી નવા જીવનની શરૂઆત કરો. દુનિયા તમારી છે, આ વર્લ્ડ તમારું છે. આખી દુનિયા નાની લાગે જ્યારે પરિવારની સાથે જોવાની સરસ મજાની સંવેદના શરૂ થાય. સાહેબ, આ ફોટો દુનિયાનો શ્રેષ્ઠ ફોટો છે. આ દુનિયાની સૌથી મોટી તાકાત છે, એને પકડો. આ નો થાય તો કાઈ નો થાય. ભાઈ બેટી લો, ભાઈ બહેન નો પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પ્રેમ છે. એને પણ સાકાર કરી દો. યસ, ગ્રેટ. હા, હવે કઈક થયું. હવે માણાથી હલાડો. જરૂર છે, સાચી વાત છે. યસ, આભાર, ધન્યવાદ. રોજે ભેટો તો બી આ મળવા જેવો વિષય છે. તમને એક ફોર્મ આપ્યું છે. આ લોકોની ઈચ્છા છે બધા બેસી જાવ ને, 1 મિનિટ માટે બેસી જાવ. કદાચ હાલવાની જગ્યા નહીં હોય, ખુલવાની જગ્યા નહીં હોય, પણ મનથી ચોક્કસ ખુલાશે. એક મસ્ત મજાનું ફોર્મ તમને આપ્યું છે, એક પેન આપ્યું છે. આજના પ્રોગ્રામનો ફીડબેક એમાં ભરી દો અને આ યુપીએલ ટ્રસ્ટના એક એક વ્યક્તિને પ્લીઝ આપી દો. બેસી જાઓ થોડીક વાર માટે. મેં જે વાતો કરી એમાં કદાચ કોઈને ખોટું લાગ્યું હોય, કોઈને ના ગમ્યું હોય તો મને માફ કરજો. ખોટું લગાડતા નહીં. લાગણીમાં જરાય ભૂલ નથી, જોડણીમાં ભૂલ હશે, શબ્દ ખોટા હશે, સંવેદના જરાય ખોટી નથી. પણ આજથી આ સમજણનો શંખનાદ તમારા જીવનમાં વગાડવાની શરૂઆત કરો. સ્નેહ આપો, સાથ આપો, સહકાર આપો, સંવાદ કરો, સાચું બોલવાની તાકાત કરો, થોડો થોડો પ્રેમ બતાવો. અને દોસ્ત, આજે આંખોના નાના નાના આંસુ છે ને એને પપ્પાના ખંભા ઉપર, મમ્મીના ખંભા ઉપર મૂકવાની તાકાત રાખો. દુનિયામાં તમને કોઈ હરાવી શકશે નહીં. આ દુનિયામાં હારવાની તાકાત લડતા નથી, એની પાસે છે. હારા વો હે જો લડા નહીં. બોલો આ કે ના? બે ઓપ્શન તમારી પાસે છે. કાં તો કોઈ એક ખૂણામાં બેસીને રડી લો, અથવા તો દુનિયાના દરેક ખૂણે જઈને લડી લો. ચોઇસ ઇઝ યોર. હલો, આ યુપીએલ ચેરિટેબલ ટ્રસ્ટના 11 વ્યક્તિઓને અભિનંદન આપી એના માટે એકવાર જોરદાર તાળી પાડો. અને આ લોકોના કામને સહકાર આપજો. આ જેટલા ટ્રસ્ટીઓ અને દાતાઓ આવ્યા છે એમને પણ વિનંતી કરું છું, આવા પ્રોગ્રામો એ ઘણા બધા કરવાના છે. આ ભાઈ બોલ્યા મને બહુ ગમ્યું કે પતિ પત્નીનું હું, પતિ પત્નીને તો અલગ બેસાડવા પડે. છોકરા ન હોય ને ત્યારે એની અલગ વ્યવસ્થા છે. એના માટે કપલ સેમિનાર કરવો પડે. અને એ જે થાય એમાં ખુલીને, આમાં અત્યારે બહુ હારા દેખાશો ને દાંત કાઢો ત્યારે બધું બહાર આવશે. લોચો ક્યાં છે ત્યારે પકડાશે. સાંભળો છો ને મારી વાત? કદાચ મારા કહેવાથી તમારા જીવનમાં ફરક ના પડે, પણ તમારા કરવાથી ચોક્કસ પડે. બોલો હા કે ના?
મારો આજ અહીંયા આવવાનો ધક્કો ફળી ગયો. કેટલાય દીકરાઓને એનો બાપ પાછો મળી ગયો, કેટલાય બાપને એની માની મમતા પાછી મળી ગઈ. બોલો હા કે ના? તમને જે જીવન મળ્યું છે, તમને જે લાઈફ મળી છે એને ઇન્સ્ટોલ કરો, લાખો લોકોમાં શેર કરો અને આ જ જીવનને જીવવાની તાકાત આપો. આપ સૌએ મને 2 કલાક સુધી કન્ટિન્યુ સાંભળ્યો છે. આપ સૌના દિલમાં બેઠેલા રામને રામ રામ કરું છું અને યુપીએલ ચેરિટેબલ ટ્રસ્ટના 11 ભાઈઓ, આ સતીશભાઈને એની આખી ટીમને સલામ કરું છું તમારા કામ માટે, તમારા વંદન માટે. આ ફીડબેક ફોર્મ તમારી પાસે છે, એને આખા ફોર્મને ભરી દેજો. તમને પેન પેન્સિલ બધું જ આપ્યું છે, આખા ફોર્મને ભરી દેજો. આ લોકોની ઈચ્છા છે કે આવા પ્રકારના પ્રોગ્રામો એને વારે વારે કરવા છે. મને તો હમણાં કહેતા હતા કે સમાજની ઈચ્છા હોય, બાવા ગામની ઈચ્છા હોય, ટ્રસ્ટીઓની ઈચ્છા હોય તો ઇન્ડોરમાં પ્રોગ્રામ કરવો છે અને ઇન્ડોર સ્ટેડિયમ ભરી દેવું છે સમાજથી. બોલો કરવા જેવો કે નહીં? અને એ પ્રકારના પ્રોગ્રામોની જ્યારે આ લોકોની ઈચ્છા હોય ત્યારે તમારા સહકારની જરૂર છે. આ ફોર્મ ભરીને સહકાર આપજો. મને બોલાવી અને વાતો કરવાનો મોકો. સતીશભાઈ, તમારી ટીમનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. મિતુલભાઈ, નાવ માઇક ઇઝ યોર. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ આપનો. આપની આ 2 કલાક અહીંયા બેઠેલા 52 ગામ કડવા પાટીદાર સમાજના હરેક સદસ્યોનો આવનારું જીવન બદલનાર છે. એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ આપના. અહીંયા બેસેલા બધા જ મિત્રોને મારી વિનંતી છે કે તમને જે ફીડબેક ફોર્મ આપ્યા છે એ ફોર્મ ભરી જ્યારે તમે એક્ઝિટ લેતા હશો ત્યારે સંકલન સમિતિના યુવાન મિત્રોને ફોર્મ સબમિટ કરાવતા જશો અને આપની સીટ પર જે આપની માટેની જે પાણીની બોટલ હતી એ જ્યારે તમે હોલ છોડો ત્યારે સાથે લેતી જવાની છે. ત્યાં કચરા ટોપલીની વ્યવસ્થા છે. તો સ્વચ્છ ભારત અભિયાનનો આપણે હિસ્સો બનીશું. તો આપ સૌએ આ થોડી વાર માટે, હવે બસ 2 મિનિટ માટે આપણે પ્રોગ્રામ પૂરો જ કરી રહ્યા છીએ. પોતપોતાનું સ્થાન જાળવી રાખશો. તો આપ સૌએ આ પ્રોગ્રામને ખૂબ સરસ રીતે માણ્યો એ બદલ યુપીએલ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમના 11 આયોજક સમિતિના મિત્રો અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત છે, તો હું આપના 52 સમાજ ગામના દીકરા તરીકે એક વિનંતી કરીશ કે આ 11 મિત્રો માટે ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી દઈએ. એમના અથાગ પ્રયત્નોને હિસાબે જ આપણે આટલા સરસ મનીષભાઈનો પ્રોગ્રામ આપણે માણી ચૂક્યા છીએ. તો ખૂબ ખૂબ આભાર. આપની આવનારું જીવન શુભ મંગલ બને એવી અમારી યુપીએલ ચેરિટેબલ ટ્રસ્ટની એક અપેક્ષા. થેન્ક યુ. આમાં જે બોટલો છે તમારી સીટની હોય કે તમારી બાજુમાં પણ હોય, જે પણ જગ્યાએ આપણે ખાલી પાણીની બોટલ દેખાય એ આપણે લઈ જવાની છે, જેથી કરીને આપણું આ ઓડિટોરિયમ આપણા શહેરનું એક ઓડિટોરિયમ સ્વચ્છ અને સુંદર રહે. કોઈ પણ વ્યક્તિ કશે પણ ચાલતા કોઈ પણ જાતનું કચરું ભાળે તો એ ગેટ સુધી લેતા જજો. સંકલન સમિતિ અને સ્વયંસેવકોને વિનંતી કે એ થોડી વાર માટે આપણે અહીંયા રહેવાનું છે.